સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ 16/2/2026 સોમવાર. જય સ્વામિનારાયણ. આપણે સત્સંગના 6 અંગ શ્રીજી મહારાજ સ્થાપિત જે 6 અંગ એના ઉપર વાત ચાલે છે. એમાં 6થું અંગ સત્શાસ્ત્ર, જે શુદ્ધ સ્વરૂપમાં સચવાય અને શુદ્ધ સ્વરૂપમાં સમજાય એ બહુ મહત્વનું છે. તો જ શ્રીજી મહારાજનો સિદ્ધાંત અને આત્યંતિક કલ્યાણની જે પ્રાપ્તિ છે તે શક્ય થાય અને તો જ થાય. પરંતુ એમાં જ્યારે કંઈ ફેરફાર થાય છે, અર્થ ફેરફાર થાય છે, કંઈક મિશ્રણ કરવામાં આવે છે, કંઈક કાઢી નાખવામાં આવે શાસ્ત્રોમાંથી, વચનામૃત આદિકમાંથી, તો નવા પંથ ઊભા થાય છે. તો શ્રીજી મહારાજનો એક સિદ્ધાંત છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ 5 ભેદ અનાદિ છે. એમાં 4થો ભેદ જે બ્રહ્મ કયો એ અક્ષર બ્રહ્મ, એ જ શ્રીજી મહારાજનું અક્ષરધામ એ સિદ્ધાંત છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ કહીને પછી એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરાયું. એના વિરુદ્ધમાં એને રોકવા, એને ટાળવા, જે કંઈ શબ્દો આપને આવડતા હોય એ મૂકી શકો. પરંતુ હું પહેલેથી કહેતો આવ્યો છું કે બાપાશ્રીની સાથે રહેતા ઈશ્વરચંદાજી સ્વામીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના વિરોધમાં એક નવો સિદ્ધાંત ઘડી કાઢ્યો અને એ બાપાશ્રીના નામે એમણે વચનામૃત રહસ્ય પ્રતિપીઠકા આ નામે એમાં મૂક્યો અને એનું પ્રવર્તન કર્યું. એ બધું થયું. પરંતુ એમાં અક્ષરબ્રહ્મ સાથે જ એને વિરોધ હતો કે જે અક્ષરબ્રહ્મ છે એ જ અક્ષરધામ છે. એટલે અક્ષર પુરુષોત્તમનો કાંકરો કાઢવા માટે એમણે અક્ષરબ્રહ્મ અક્ષરધામ તરીકે એને હટાવી દીધું અને મૂર્તિનું તેજ છે એ અક્ષરધામ છે એવું એમણે સ્થાપિત કર્યું વચનામૃતમાંથી. પણ એ મોટી ભૂલ એ એમણે સમજતા ન હોય બની શકે નહીં, પણ એમને જાણીને ભૂલ કરવી જ છે. એટલે જે સાકાર નિરાકારની વાત આવે છે ત્યાં મૂર્તિનું જે તેજ છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મરૂપ પ્રકાશ એ બધું કહ્યું હોય એને આગળ કરીને એમણે મૂર્તિના તેજને અક્ષરધામ ઠેરાવ્યું. પરંતુ જ્યાં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે અક્ષરધામ અક્ષરબ્રહ્મ કરીને વર્ણન કર્યું છે એની સામે નજર ન કરી અને એને ગૌણ કરીને મૂળ અક્ષર કરીને એને દૂર કાઢી. પણ એ તો પોતાની મનની કલ્પના છે. બાકી તો વચનામૃત પ્રથમનું 45, પ્રથમનું 66, મધ્યનું 10, અંત્યનું 30 અને 36, એમાં સાકાર ઉપાસનાના પ્રશ્નો છે. ત્યાં મૂર્તિનું તેજ એનું વર્ણન છે. પણ એ મૂર્તિના તેજને ક્યાંય અક્ષરરૂપ તેજ કહ્યું નથી. એક પણ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો નથી. અને અક્ષરધામ છે, અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષરધામ છે. એના માટે અક્ષરરૂપ તેજ, અક્ષરધામ, અક્ષરબ્રહ્મ એ બધા શબ્દો વાપર્યા છે. એટલે ક્લિયર કટ છે. એટલે આ એક ચાવી પકડી રાખો તો કોઈ ભૂલ છે જ નહીં. અને એ શાસ્ત્રીય વાત છે, કે મારા ઘરની વાત નથી. અને એ બધું જ નિર્ણય પણ ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, નિત્યાંત શુકાન સ્વામી બધા એ જ કર્યું છે. બધા નંદ સંતોએ એ રીતે વર્ણન કર્યું છે. કોઈ મૂર્તિના તેજ અક્ષરધામ કહ્યું નથી. એટલે એમની વાત એટલે ઈશ્વરચંદાજી સ્વામીની એટલે કે વચનામૃત રહસ્ય પ્રતિપીઠાની વાત તદ્દન ખોટી છે. એ વચનામૃતથી સિદ્ધ થાય છે. પછી શ્રીજી મહારાજનો બીજો સિદ્ધાંત એ જ છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણ વિભાવ તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એ શિક્ષાપત્રીનો 116મો શ્લોક છે. અને વચનામૃતમાં અને ગોપાળાન સ્વામીની વાતોમાં બધા નંદ સંતોના સાહિત્યમાં, બધા સત્સંગીજી વગેરે ગ્રંથોમાં એમ જ છે કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, આત્મસત્તા રૂપે થઈને કરવી અને એ આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક કરવો એ ભાવ પણ છે એમાં. એવી રીતે મહારાજે જ્યાં જ્યાં હોય ત્યાં કહ્યું છે. અને પણ એમને આ અક્ષર સાથે જ વિરોધ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના. એટલે ઈશ્વરચંદ્રજી સ્વામીએ રહસ્ય વચનામૃતમાં એમણે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમની ભક્તિ, ધ્યાન, ભજન કરવું એવો સિદ્ધાંત મૂક્યો.
જે ઓલ ઓવર ધ સ્પિરિચ્યુઅલ જે સ્ક્રિપ્ચર્સ છે એમાં ક્યાંય મળતો જ નથી. કોઈ આચાર્યો, રામાનુજાચાર્ય સહિત વલ્ભાચાર્ય, આ તે બધા આચાર્યો થયા, કોઈ પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, ધ્યાન કરવું, ભજન કરવું એવું ક્યાંય કહ્યું જ નથી. અરે એ થઈ જ ના શકે. સાકારવાદીઓમાં એ ક્યાંય શક્ય નથી અને સિદ્ધાંત નથી. હું વિરોધ કરું છું એવું નથી, આ બધા આચાર્યો એ વિરોધમાં છે કે એ ન થાય, કોઈ રીતે ન શક્ય, એવું કરાય જ નહીં. અને એ ઉપાસના માટે એમણે પ્રથમના 51માં વચનામૃતને આગળ કરીને પછી મૂર્તિની અંદર પ્રવેશીને પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું એવો પ્રતિલોમ ધ્યાનનો ખોટો અર્થ શીખવાડ્યો ઈશ્વરચંદાજી સ્વામી. પછી બધા જે એમની સાથે જોડાયેલા હોય બધા આખું પ્રવર્તન અદ્યાપી પ્રજ્ઞા એ જ ચાલે છે. એટલે મૂર્તિની બહાર રહીને તમે ભલે આવી રીતે અંતર્વૃત્તિ મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય તો એ અનુલોમ ધ્યાન કહેવાય. મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિને પછી નખશિખા પર્યંત જુઓ ને એનું સુખ માણો અને ધ્યાન કરો, ચિંતન કરો તો એ પ્રતિલોમ ધ્યાન કહેવાય. આ ટોટલી ખોટો અર્થ છે. ઓલ ઓવર ધ વર્લ્ડ, વિશ્વમાં આસ્તિક હોય કે નાસ્તિક હોય, સાકારવાદી હોય કે નિરાકારવાદી હોય, ભગવાનની મૂર્તિનું ખાલી ધ્યાન માટે અવલંબન લઈને પછી છોડી દેનારા સાધકો યોગશાસ્ત્રમાં, યોગ વિદ્યામાં, અષ્ટાંગ યોગમાં, કોઈ પણ સાધનામાં હોય તો પણ કોઈએ આવું કહ્યું નથી કે ધ્યેય સ્વરૂપ હોય એની અંદર પ્રવેશીને ધ્યાન કરવું, એવું કોઈ કહ્યું નથી. ઇવન જૈનોએ પણ કહ્યું નથી, બૌદ્ધોએ પણ કહ્યું નથી. હવે શું કહેવું? એટલે આ એમનો સિદ્ધાંત તદ્દન ખોટો છે. પાછો શ્રીજી મહારાજ ચાલે છે, શ્રીજી મહારાજ બોલે છે ને એ બધી જે વાતો કરવાની જે છે એવી ભક્તિ માર્ગમાં હોય નહીં અને થઈ શકે પણ નહીં. શાસ્ત્રને જે જાણતો હોય પણ ચાલુ ખોટું છતાં કેટલું ચાલ્યું એ પણ એક મિરેકલ છે. આ એક કંઈક હોય છે બધું, પણ એ ન થઈ શકે. એટલે અનુલોમ વૃત્તિ બહારી અનુલોમ કહેવાય. વૃત્તિ પાછી ફરીને અંતર સન્મુખ, આત્મા સન્મુખ થાય એને પ્રતિલોમ વૃત્તિ કહેવાય. અને એ વૃત્તિએ ધ્યાન કરવાનું હોય છે. એટલે આપણે આંખો ખુલ્લી આંખે, બંધ આંખે આપણે શ્રીજી મહારાજ લગભગ બધા મોટે ભાગે એવી રીતે ધ્યાન ભજન કરતા હોય. સામે મહારાજની મૂર્તિ છે ને એવી રીતે કીર્તન બોલીએ, ધ્યાન કરીએ, દર્શન કરીએ, આ બધું કરતા હોય છે. એ અનુલોમ ધ્યાન છે. પણ આંખો મીચીને હૃદય આકાશમાં લાવીને આપણે જે મોઢે બેઠા છીએ એ મોઢે મૂર્તિ ધારે સન્મુખ આવી અને મૂર્તિને જે ચિંતન કરવું, ધ્યાન કરવું અને લીન થવું, એમાં એટલે એકાગ્ર થવું, એ પ્રતિલોમ ધ્યાન છે. અને એ સાચો અર્થ સર્વશાસ્ત્રોનો છે. એમાં તમે જુઓ તો શ્રીજી મહારાજ વચનામૃતમાં બહુ સરસ શીખવાડે છે. પણ હવે શ્રીજીનું માનવું જ ન હોય, ગોપાળાનંદ સ્વામીનું માનવું જ ન હોય તો શું કરવાનું? પછી હું જે તમને વચનામૃતના નંબર આપું અને બોલું એ તમે તપાસી શકો છો. જે મેં એમાં રેફરન્સમાં નંબર આપ્યા છે તમે બધું જોઈ શકો છો. સત્યને ઓળખવું હોય તો દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક કે જ્યાં સત્ય હોય ત્યાં હોય છે, બીજા પ્રકારના એવા લોકો માનતા હોય છે કે અમે જ્યાં હોઈએ છીએ ત્યાં સત્ય છે. એટલે એમાં જ મોટી ભૂલ છે ને. અમે જ્યાં હોય ત્યાં સત્ય છે, એ ખોટું, તદ્દન ખોટું છે. સાચું એ છે કે સત્ય હોય ત્યાં રહેવું. તો સત્ય એ છે શ્રીજી મહારાજ અંત્યના 31માં, તમે તો સાવ એટલા બધા કાંઈ બહુ જ્ઞાનમાં ઊંચા નથી ચડી ગયા ને કાંઈ કે જ્યાંથી હેઠા જ ન ઉતરી શકો એવી તમારી સ્થિતિ થઈ નથી ગઈ. તો તમે હું સરળ રીતે શ્રીજી મહારાજનું વચન કહીશ એમાં તમને હા પડશે. એવું કે મારે પેસ્ટ પિંજણ કે હું કાંઈ ઈશ્વરચંદ્રદાસજી સ્વામીની જેમ ઘાલમેલ નથી કરીને કહેતો. અંત્યના 31માં વચનાત્મા શ્રીજી મહારાજ એમ કહે છે કે પ્રતિલોમપણે મૂર્તિને આંખની કીકીમાં જોવી. પ્રતિલોમ આવ્યો ને, મૂર્તિમાં ગરી જવાની વાત આવી. પ્રતિલોમપણે બંને નેત્રમાં ભગવાનની મૂર્તિને જોવી. પછી પ્રતિલોમપણે કંઠમાં ભગવાનની મૂર્તિને જોવી. પછી પ્રતિલોમપણે ભગવાનની મૂર્તિને કંઠની નીચેના માહિલી કોરે જોવી. પછી પ્રતિલોમપણે જીવમાં ભગવાનની મૂર્તિને જોવી. અને એમ જોતા 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 અક્ષરધામમાં જેવી ભગવાનની મૂર્તિ સાક્ષાત બિરાજે છે એવું એને દર્શન પોતાના જીવમાં થાય છે. આમે ક્યાંય આવ્યું મૂર્તિમાં પ્રવેશ કરવાનો? પ્રતિલોમપણાનો અર્થ તો સ્પષ્ટ થઈ ગયો ને કે પાછું ફરીને આવી રીતે મૂર્તિને ધારવાની. મૂર્તિમાં પ્રવેશની વાત આવી
સમજાયું? આને પ્રતિલોમ ધ્યાન કહેવાય. ભાઈ આ વચનામૃત અંત્યના 31માં શ્રેષ્ઠપણે કીધું છે. અમદાવાદનું પેલું વચનામૃત છે એ ધ્યાનનું જ છે. એમાં શ્રીજી મહારાજ શું કહે છે કે સૂર્યચંદ્રનું ધ્યાન જે કરતા હોય એને શીખવાડ્યું કે ભાઈ આ કરો. તો કેવી રીતે કરવાનું? કે જેવા સૂર્યચંદ્ર ડાબા જમણા નેત્રમાં એની ધારણા કરવાની. પછી બંને નેત્રમાં સૂર્યચંદ્ર જેવા આકાશમાં છે તેવા દેખાવા માંડે ત્યારે હૃદયાકાશમાં એ સૂર્યચંદ્રને જોયા કરવા. પછી પોતાના જીવના રૂપને પણ જોવું. પછી એ જે પોતાનું જીવ સ્વરૂપ રૂપ જીવ છે ત્યાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. આમાં આવ્યું કે મૂર્તિમાં ગરી જવાનું? સ્પષ્ટપણે સમજાવે છે. વરતાલનું ચોથું વચનામૃતમાં એમ કહે છે કે છોકરાઓ જે પતંગ ઉડાડે છે એવી રીતે મૂર્તિને ઘડી છેટી લઈ જાય, ઘડી પડખે લાવે. એમ લાવતા લાવતા નાસિકાના અગ્ર ઉપર મૂર્તિને લાવે, પછી ભ્રૂ મધ્ય લાવે, ભ્રકુટીના મધ્યમાં મૂર્તિને લાવે, પછી એ મૂર્તિને હૃદયમાં ઉતારે, હૃદયાકાશમાં ઉતારે અને ચૈતન્યમાં જીવમાં જે સાક્ષી રૂપે ભગવાન બિરાજમાન છે એ સાક્ષી રૂપ જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને આ મૂર્તિ બંનેને એક કરે અને એકલા ચૈતન્યમાં જ પછી એ રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. આમાં આવ્યું ક્યાંક ગરી જવાનું મૂર્તિમાં? કાંઈ આપણા બાપે બાકી રાખ્યું છે? વરતાલના 8માં કહ્યું, કરુણેના દ્રષ્ટાંતથી કીધું. એક સ્તંભ ઉપર મૂર્તિ છે, એક સ્તંભ તરફ અંતઃકરણ છે, જીવ છે, કરોળિયો છે, લાળ છે, વૃત્તિ છે. જો તમે એ વૃત્તિ દ્વારા ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય છે. જ્યારે વૃત્તિઓ લીન થઈ જાય છે એ જ યોગીને નિદ્રા કહી છે. લીન શું થાય છે? લીન શું થાય છે? વૃત્તિઓ લીન થાય છે. એ ભાઈ જીવ ક્યાંય ગરી નથી જતો કોઈ મૂર્તિમાં, વૃત્તિઓ લીન થાય છે. એ વરતાલના 8માં કહ્યું. લીનતા કે ન લીન થવું એ વૃત્તિનું છે, મૂર્તિમાં ગરી જવું એવું નથી. અને વચનામૃત બોલે છે, હું મારું બોલતો નથી. ને તમામ યોગ સૂત્ર, સાંખ્ય સૂત્ર જે કાંઈ તમે લાવો વૃત્તિઓ ઉપર આધારિત છે. આપણને નિદ્રા આવે છે તો વૃત્તિ લીન થાય ત્યારે આવે છે. તમે સમાધિ થાય છે, વૃત્તિ લીન થાય છે ત્યારે આવે છે, ત્યારે સમાધિ થાય છે. લીનતા વૃત્તિની છે, મૂર્તિમાં પ્રવેશી જવાની એ લીનતા નથી. અને અંત્યના 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે જાણપણારૂપ દરવાજે ઉભો રહીને હૃદયમાં જ્યાં ભગવાનને ધાર્યા છે ત્યાં કામ ક્રોધાદિક આદિ દોષને પ્રવેશવા દેતો નથી. અને તો દેહની બધા વ્યવહારની ક્રિયા કેમ કરે? તો પાણીયારી ઘોડેશ્વરનો દ્રષ્ટાંત આપ્યું. હું લાંબુ કરતો નથી, આગળ કહેવાય ગયું છે. એમાંય કંઈ એવું નથી કહ્યું કે મૂર્તિમાં પ્રવેશીને ધ્યાન કરો, ભજન કરો ને એવું તો કંઈ નથી. ગોપાળાનંદ સાહેબ પોતાની વાતોમાં આપણે આગળ વાત વાંચી છે આગલા પ્રવચનમાં, બીજા પ્રકરણની 127 ત્યાં નંબર બોલ્યો હતો, પણ બીજી વાત વાંચી પણ નંબર બોલવાનું ભૂલાઈ ગયું હતું. એ બીજા પ્રકરણની 34મી વાત છે, તમે વાંચી શકો છો. નંબર આગા પાછા એકાદ બે હોઈ શકે, પણ એમાં એ જ લખ્યું છે. મોહનજી ભગતની વાતોમાંથી આપણે એક વાત વાંચી હતી, એમાં નંબર બોલતા ભૂલી ગયો હતો. એ 49મી 49 વાત છે, પ્રસંગ છે, એ તમે વાંચી જુઓ છો. એમાં પ્રતિલોમ ધ્યાન એટલે શું? મૂર્તિ હૃદયમાં ધારવી, સામા ઉભા રહી અને મૂર્તિને સામે જોવું, ધ્યાન કરવું, નિરખવી, એકાગ્ર થવું. કોઈએ ક્યાંય કહ્યું નથી કે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરવું. જરા ભાઈ શ્રીજીના મોટાના વચનોથી જ આપણે જોવાનું છે, માનવાનું છે. ગોપાળાનંદ સામે એક સરસ તો એ વાત કરી, અને ત્રીજા પ્રકરણના 45મી વાતમાં બહુ સરસ વરકન્યાનો એટલે કાચા પાકા ઈંડાનો જે વાત છે ને એમાં આ વાત છે, મને બહુ ગમી. સ્વામીએ કીધું કે જ્યાં વરકન્યા એટલે પરિણા પહેલાના સ્ત્રી પુરુષ પતિ પત્ની એટલે હજી લગ્ન નથી થયા એટલે વરકન્યા વાપરે છે સ્વામી ગોપાળાનંદ સ્વામી ત્રીજા પ્રકરણની 45 વાતમાં. કે સ્ત્રી બીજે ગામ હોય, પુરુષ બીજે ગામ હોય, પણ એકબીજાની વૃત્તિ રહે છે કે મારો પતિ ફલાણે ગામ છે, મારી પત્ની ફલાણે ગામ છે. પછી સ્વામી સરસ વાત કરી, એવી રીતે મારું જીવ છે, મારો આત્મા છે, એ અક્ષરધામ છે,
એમ માનીને એ આત્મામાં અખંડ શ્રીજી મહારાજ જે અક્ષરધામમાં બિરાજમાન છે એવા જ મારા જીવમાં પણ બિરાજમાન છે એમ જો સમજાય ને એમ જો વૃત્તિ રહે વરકન્યાની જેમ તો ગોપાળાનંદ સ્વામી કે અખંડ સ્મૃતિ રહે. હવે આમાં ક્યાંય આવ્યું મૂર્તિમાં પ્રવેશવાનું? અને જો ભાઈ કઠણમાં કઠણ સાધન હોય તો આ છે, વૃત્તિઓનું પાછી વાળવી, પિંડીકરણ કરવું, એકાગ્ર કરવું ને ધ્યેય સ્વરૂપ ભગવાનની મૂર્તિમાં જેમ એકાગ્ર થઈ જવું, આમ અવળું ફરવું ને એ અતિ કઠણ છે. પણ આ લોકો બધા બાપાશ્રી માનનારા એમ સમજાવે છે કે કઠણમાં કઠણ આ ધ્યાન છે કે મૂર્તિમાં આમ પ્રવેશીને પછી મૂર્તિને જોવીને. અરે હાવ હેલામ હેલું હોય તે છે, એમાં કારસો જ ક્યાં છે? ફાવતું છે આ તો, પણ ખોટું છે. સત્યને સ્વીકારતા હોય પાછા વાળો ખોટે માર્ગે છો. શ્રીજી મહારાજના નામે આ છેતરપિંડી થઈ રહી છે, ગોપાળાનંદ સ્વામી નામે છેતરપિંડી થઈ. ના પ્રતિલમ શબ્દ ધ્યાનનો વાપરે પણ પ્રતિલમ ધ્યાનનો અર્થ ખોટો શીખવાડે. કોણ? બાપાશ્રીને માનનારા તમામ. એટલે ખોટું છે. એટલે એવી રીતે મૂર્તિને સ્વામી કે વૃત્તિથી રાખે, અહીંયા જ બેઠા છે તો અખંડ વૃત્તિ રહે છે, એવું સરસ સ્વામીએ શીખવાડ્યું. તો પણ હું એમ કહું છું પ્રતિલોમ કઠણ છે ધ્યાન, પ્રતિલોમ ધ્યાન કરવું, પ્રતિલોમ મૂર્તિ ધારવી એ કઠણ છે. આપણને સહેલું આવી રીતે બહાર પડે, બહાર મૂર્તિ ધારવી એટલે આ વૃત્તિઓ. એટલે હું તમને એમ શીખવાડું, કદાચ આ ઘણા વર્ષોથી ઘણા કરતા હોય, મૂર્તિમાં અંદર રહીને મૂર્તિ નિરખતા હોય, એવી રીતે એ કલ્પિત ધ્યાન કરતા હોય આવું, તો કઠણ તો એને પડે આ ફેરવવું. અને તમને કહીએ તો ફેરવવું કઠણ પડે, પણ હું તમને થોડુંક સરળ કરી બતાવું, એટલે કેવો રસ્તો બતાવું કે આપણે આગળ મૂર્તિ ધારીએ છીએ એ મૂર્તિને આમ પોતાના તરફ લાવવાની. લાવતા લાવતા હૃદયાકાશમાં મૂર્તિ આવી ગઈ, મુખારવિંદ મૂર્તિનું ઉલટું છે, પણ આપણે પાછળ જતું રહેવાનું વૃત્તિ દ્વારા, અને ત્યાંથી મૂર્તિને જોવાની. હોય મૂર્તિ અહીંયા, આપણે હોઈએ પાછળ, તો આમ તો સરળ પડે કે મૂર્તિની મૂર્તિ સન્મુખ ને સન્મુખ છે, એટલે મરડવાનું જલ્દી પેલું કઠણ તરત ન પડે. એટલે આ રીતે થાય. પછી એવી રીતે થોડો વખત કરતાં કરતાં મૂર્તિને પડખું ફેરવવાનું. આ મુખે કરો એટલે જમણે પડખે ડાબે પડખે મૂર્તિને ફેરવો. પછી ડાબેડા જમણે પડખે જે બાજુ ફેરવી હોય એ બાજુ સામેથી મૂર્તિને જુઓ અને ધ્યાન ભજન કરવાનો અભ્યાસ રાખો, સરળ પડશે. પછી ધીમેકથી મૂર્તિની પાછી સન્મુખ કરી દેવાની, એટલે પછી તમને બધાને ફાવી જાય. પછી મૂર્તિને આમ નિરખવી હોય તો કોઈ વાંધો ન આવે. તેમ છતાં એમાં કઠણ પડે તો તમે ડાબેથી નિરખો, પડખેથી જમણેથી નિરખો, પાછળ જઈને નિરખો, ચારે બાજુ ફરીને મૂર્તિને નિરખો. હૃદય આકાશમાં મૂર્તિ રહે, ચારે બાજુ જેમ ફાવે એમ રમો ફરો, એ પ્રતિલોમ ધ્યાન જ છે. સન્મુખનું પછી જ્યારે થાય તેમ કરતાં કરતાં કરવું. પણ આ ધ્યાને તમે આવી રીતે ચિંતન કરો ને તો આપોઆપ દેહ ક્યાં છે ખબર ન પડે. અને અક્ષરધામની જેમ પ્રકાશમાં અનંત મુક્તો સાથે સભા ભરાઈને બેઠી છે, પછી બેઠી મૂર્તિ, ઊભી મૂર્તિ, તમે જે ધારતા હોય તે તમને એમ જ લાગે કે આખી સભા બેઠી છે, હું સભામાં છું, ને સભામાં બેઠો બેઠો આ મહારાજને મુક્તોને બધાને જોઉં છું, ને આ મહારાજની મૂર્તિનું ધ્યાન કરું, ચિંતન કરું છું. આવું સરસ એક એવો રસધાર થાય. આ સરળ ઉપાય છે. એમ કરતાંય તમને કઠણ પડતું હોય તો ભાઈ મધ્યના 8મા વચનામૃતમાં પ્રથમના 49માં મેં કીધું છે. એટલે મેં શું સ્વામિનારાયણ ભગવાને કીધું છે, અંતરદ્રષ્ટિ રાખવી. અંતરદ્રષ્ટિ શું? બહાર અથવા અંતરમાં ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. શ્રીજી મહારાજે સહેલું કરી દીધું, પણ ધોકો પછાડીને આપણે બધું અઘરું જ કરવું હોય. વાત સાચી છે, ગોપાળાનંદ સ્વામીએ જે કીધું એ પ્રતિલોમપણે ધ્યાન કરવું, પણ એમણે શીખવાડ્યું એમ મૂર્તિમાં પ્રવેશીને નહીં, સન્મુખ રહીને મૂર્તિને નિરખવાની. એવું પ્રતિલોમ કઠણ છે કરનારાને, તો એમાં સવાલ નથી, કારણ કે જીવ તત્કાળપણે સિદ્ધ થાય છે, સાક્ષાત્કાર થાય છે. કારણ કે જ્યાં છે મેલ ત્યાં ભગવાન એનું ધ્યાન થાય છે. મેલ તો જીવના ઉપર જ ચડ્યો છે ને, કારણ શરીર ત્યાં જ પીડ્યું છે, એટલે છે તો ખરું. અને વૃત્તિઓને જે બહાર ફેલાવવાનું સહજ રીતે જન્મ જન્મથી થઈ ગયું છે, વૃત્તિને મરોડીને જે આવવું એ જ આપણને ચોખ્ખા કરે ને, ભગવાનની મૂર્તિ ચોખ્ખા કરે. કઠણ તો છે જ, પણ પ્રથમનું 49મું એમાં અંતરદ્રષ્ટિ શું એ સમજાવ્યું છે. મધ્યના 8માં તો યજ્ઞના નામે મહારાજે કેટલું સરળ કરીને સમજાવ્યું છે. યોગ યજ્ઞ તો કઠણ કહ્યો કે 10 ઇન્દ્રિયોને 11મું મન અને બ્રહ્મ અગ્નિમાં હોમવા, એ બધું કઠણ છે. પણ મહારાજ કે સર્વ સત્સંગીઓને બધાને જ્ઞાન યજ્ઞ તો અખંડ થયા કરે એવું છે. તે શું?
તો બહાર ભગવાનની મૂર્તિને ધારીને વંદન પૂજન અર્ચન જે સ્મરણ કરવું એ પણ અંતરદ્રષ્ટિ છે. અને અંતરમાં ભગવાનની મૂર્તિને ધારીને જે ભગવાનની મૂર્તિનું ધ્યાન પૂજન વંદન અર્ચન જે કંઈ સ્મરણ કરવું એ પણ અંતરદ્રષ્ટિ છે. કાંઈ કઠણ છે તો આ બાપાશ્રી એટલે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપાશ્રીને નામે મધ્યના 8માં જે ટિપ્પણી વિવરણ કરે એમાં શું કહ્યું, એ અવરભાવની વાત છે કે આવી રીતે અંતરમાં મૂર્તિ ધારી અને કરવું. પરભાવની વાત તો મૂર્તિની અંદર પ્રવેશી અને મૂર્તિનું ધ્યાન કરવું એ જ પરભાવનું ધ્યાન છે, એ જ પરભાવની અંતરદ્રષ્ટિ છે. અરે ભાઈ તમે કોને છેતરો છો? તમે આ મધ્યનો 8મો જ વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્પષ્ટતયા એમ કહે છે પરભાવ આ આત્મામાં અંતરમાં ભગવાનની મૂર્તિને બહાર ધારો એટલે એ અવરભાવ એટલે દેહભાવનું અંતરદ્રષ્ટિ છે. અને મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિને નિરખો તો એ પરભાવની અંતરદ્રષ્ટિ છે. શ્રીજી મહારાજ મધ્યના 8માં આપણે આવું કાંઈક કરીએ નહીં ને પલટી મારીને, એટલે આપણને મહારાજ સરસ રીતે વાત સમજાવે જ છે, આપણે જો એમનું માનવું હોય તો. હા, બાહેર અથવા માહિલી કરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. હા, અને સત્સંગી માત્રને તો આવો જ્ઞાન યજ્ઞ અખંડ થાય છે. પછી શ્રીજી મહારાજે શું કહ્યું, ખબર હોય કે આવું કોઈ કરશે, એટલે કે છે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિને જોવી તો પ્રતિલોમ અંતરદ્રષ્ટિ કહેવાય, બાકી તો દેહભાવની એટલે અવરભાવની અંતરદ્રષ્ટિ કહેવાય. શ્રીજી મહારાજને ખબર એટલે શ્રીજી મહારાજે શું કહ્યું છે તમે વિચારો. હવે તમે પછી તમારે માનવું જ માનતા જ નથી, છેકથી છેક સુધી માનતા જ નથી ને બાપાશ્રી નામે માને છે ક્યાં વચનામૃતનો ગોપાલ સ્વામી કોઈનું. આમાં શું કહ્યું, ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વ નિર્ગુણ માર્ગવાળા છે. માટે ભગવાનને પામ્યોનો જે માર્ગ છે તે જ નિર્ગુણ માર્ગ છે. આમાં પરભાવ નથી. આપણે અંતરદ્રષ્ટિ કરીએ અને મૂર્તિમાં પ્રવેશીએ તો જ પરભાવ કહેવાય, પરભાવની અંતરદ્રષ્ટિ કહેવાય. છેદ ઉડાડી દીધો, ભગવાનને પામવાનો માર્ગ જ નિર્ગુણ માર્ગ છે. છેલ્લે પાછું એમ લખ્યું જો, એટલે વળી પાછા એમ કે ના એ તો નિર્ગુણ ને સગુણ એની તેની કાંઈ કરી વાત. પણ આમાં મહારાજે કીધું કે આવી રીતે બહાર ભગવાનનું ચિંતન મનન પૂજન કરો કે અંતરમાં ભગવાનની મૂર્તિને મનન ધનન ચિંતન કરો તો શું થાય કે આવો જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. ને એમ ને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. આ પરભાવની વાત પૂરી કરી કે નહીં? બાકી રાખ્યું કાંઈ? પોતાનું સ્વરૂપ બ્રહ્મ પણ પ્રગટ થઈ જાય અને માહી પરબ્રહ્મ પણ પ્રગટ થઈ જાય. હવે આને કેમ એમ કહેવાય કે આ દેહભાવની અંતરદ્રષ્ટિ છે? આ પરભાવની જ છે. એટલે આત્મસત્તા બ્રહ્મસત્તાનું આ ધ્યાન છે, ભગવાનનું રૂપ જ એ છે. આમાં તમે કોઈ પણ ભાવે જોડાઓ નિર્ગુણ જ થઈ જાઓ, એ પરભાવની જ વાત છે. જોડાણા ક્યાં? ભગવાન સાથે, હે ને? એટલે પણ એમને આ ગોટે ચડાવીને કરવું છે ને, એટલે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી આવી એવી રીતે બધું ભ્રમાવી દે છે બધાને. અને બધા પછી માનનારા હોય એને અહોભાવ દિવ્ય ભાવ કે જો અહીં આમ કહ્યું છે આમ કહ્યું. પછી અવરભાવ ને પરભાવ પેલા શબ્દો જ કોઈને જલ્દી સમજાય નહીં, એવો બધો લોચો થાય શું કહેવા માંગે છે. એટલે આ પરભાવની જ છે. અંતરમાં મૂર્તિ રાખી ધારી ભજન ચિંતન મનન કરો કે બહાર, અરે ખુલ્લી આંખે કરો કે બંધ આંખે કરો, ભગવાનની મૂર્તિમાં જોડાઓ. મહારાજ કહે છે એ અંતરદ્રષ્ટિ છે, એ જ્ઞાન યજ્ઞ છે. એ જ્ઞાન યજ્ઞનું ફળ પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એ પ્રગટ થઈ જાય છે અને એમાં પરબ્રહ્મનું સાક્ષાત દર્શન થાય છે. ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી રહ્યો. પછી મહારાજ કે અવધિ આવી રહ્યો, કંઈ કરવાનું જ નથી. એટલે શ્રીજી મહારાજનું માનો, જો કલ્યાણ ઈચ્છતા હો તો. એટલે પછી આ છે ને અંત્યનું 26મું પણ ધ્યાન રાખવું. એમાં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું છે ભાઈ પ્રભુજી કે જે પરમેશ્વર
પોતાને પરમેશ્વરને ને પોતાને અભેદપણે ભજે એ અમને ન ગમે. અને તેનું 26મું વચનામૃત શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે. ખાસ કે ભાઈ આપણું છે આ ધ્યાનમાં રાખવું જોઈએ. પુરુષોત્તમ રૂપ થઈને જે પુરુષોત્તમનું ભજન કરવાની જે વાતો કરે છે, કે જે લોકો મૂર્તિમાં અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરે છે, જે શીખવાડે છે, એમણે આ ખાસ વચનામૃત પ્લીઝ આ નજરમાં રાખવું જોઈએ. મહારાજ પોતે કહે છે કે શું ગમે શું ન ગમે, એ મેં આગળ વાત કરી છે, છતાં હું રિપીટ કરું છું એટલા માટે. પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તો અહીંયા શું ટિપ્પણીમાં લખે આ ઈશ્વરચંદાજી સ્વામી બાપાશ્રીના નામે, કે હું ભગવાન છું એવું જે માને ને સ્વામી સેવક પણ ન રાખે એ અભેદપણે ભજ્યા કહેવાય. બાકી તો આમાં તો આપણે સ્વામી સેવક પણ રાખીએ છીએ અને આપણે કંઈ ભગવાન નથી થઈ જતા. હું ભગવાન છું એમ નથી માનતા, એમ શીખવાડો છું એવી જ રીતે હું પુરુષોત્તમ છું, પુરુષોત્તમ જ ચાલે છે, પુરુષોત્તમ જ જમે છે, પુરુષોત્તમ જ ચાલે છે, એ જ બધું છે શું બીજું? આપણે છે જ નહીં, શ્રીજી મહારાજ જ છે. આપણે બોલીએ છીએ, શ્રીજી મહારાજ બોલે છે. તો આ શું છે? પોતાને પુરુષો રૂપ જ માનવાના છે. તો માનો તો છો, મનાવો છો, ક્રિયા એવી રીતે કરવાનું કહો છો, અને પાછા કહો છો હું ભગવાન છું, એમ આપણે માનતા નથી. તો શું માનો છો? આને શું કહેવાય? શું તમે કહો શું કહેવાય? મહારાજ ઓફિસે ગયા છે, મહારાજ જમે છે, મહારાજને રોટલી આપો, આ શું બધું ડીંડક? આ પોતે બાપ ચોખ્ખું કહે છે ને, માનવાની વાત શબ્દ બરાબર શ્રીજી મહારાજ વાપરે છે. પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. ભજવો શબ્દ મૂક્યો છે. અને જો નીચે લખ્યું દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. આ માનવાનો શબ્દ અહીં મૂક્યો. પોતાને ને આત્મા દેહથી પોતાને જુદો આત્મા તે રૂપ ન માને તે ન ગમે. આ માનવાની વાત. અને આ એમ કહી દે કે આપણે માનવાનું, આપણે માનતા નથી ભગવાન છીએ એમ, અને સામે સેવકપણું પણ રાખીએ છીએ, એટલે અભેદપણે નથી ભજતા. ભજે શબ્દ વાપર્યો છે, માનવો શબ્દ નથી વાપર્યો. તો એમ ન કેમ પોતાને ભગવાનને જે અભેદપણે માને તે ન ગમે, એમ ન કે. આ મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ ચારેય જણાએ ભેળા થઈને લખ્યું છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, એક એક શબ્દ મને વચ્ચે કોને કહેતો હતો, આ નંદ સંતોએ વચનામૃતનું સંકલન કરીને કમાલ કરી નાખી છે. કેટલું એ બધા 4 સંતોએ 5 સંતોએ બ્રહ્માનંદ સ્વામીને કહો, ચાલો કેટલું ધ્યાન રાખ્યું કે શાસ્ત્રમાં ક્યાંય એક શબ્દનો વિરોધ પડે નહીં. સાહેબ બહુ કઠણ વાત છે આ. એટલે ન દુઃખ થાય કહેતા, પણ 262 વચનામૃત છે ને, એ જ્યારે તાત્વિક સિદ્ધાંતનો નિર્ણય કરવાનો હોય ત્યારે આ 262 જ પ્રમાણ ગણાય. 11 વધારાના છે 273 અમદાવાદ દેશમાં, પણ એ સંશોધિત નથી મોટા સંતોના, એટલે તત્વજ્ઞાનમાં ભેદ પડે. કારણ કે મહારાજ તો જેવી સભા, જેવો દેહ, જેવો સામે બેસનારો, જેવો એ પ્રમાણે બોલ્યા હોય. સમાસ છે એ નંદ સંતો જ્યાં જ્યાં જેવી રીતે બેઠા હોય, બોલ્યા હોય, એનું સંકલન કરીને લખ્યું છે. જ્યાં તત્વ, જ્યાં નિત્યાનંદ સ્વામી બેઠા હોય, જ્યાં મુક્તાનંદ સ્વામી, જ્યાં ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, આવડે સંતો બેઠા હોય, ત્યાં વિદ્વાન એક એક શાસ્ત્ર જીહવાગ્રે હોય, એ બોલતા, એની સામે વાત કરતા હોય, એ લખાયું હોય. એટલે આ સંશોધિત નંદ સંતોએ એક એક શબ્દ, અરે મેં આગળ કહ્યું હતું ને, તે શબ્દ બદલી નાખો તો અર્થ બદલાઈ જાય. એટલું ધ્યાન રાખ્યું છે મહારાજે બોલવામાં. અને આ નંદ સંતોએ આ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવી રીતે લખવામાં, સંકલન કરવામાં ધ્યાન રાખ્યું છે. એક વચનામૃત ન હોય ને, મને ત્યારે બહુ દુઃખ થયું હતું. એકવાર એક બહુ મોટા વિદ્વાન સાધુએ એમ મને કીધું, વચનામૃત છે વાર્તા સાહિત્ય છે. મને એટલું બધું દુઃખ થયું, અરે વચનામૃત છે, આને સાચવો. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. આપણા ગ્રંથોને સાચવો, હરિવાક્ય, સુધા, સિંધુ, આ બધા જે આપણા જે ઇટ ઇઝ ગ્રંથોને સાચવો. તમે એક અક્ષર બદલી નાખો, અને ઈશ્વરચંદ્રજી સ્વામી તો કાઢીને નાખવું એ જ કર્યું છે. આખી પ્રત જેમ તૈયાર કરી, તમે તમને ઓથેન્ટિક રીતે બતાવ્યું કે એમણે આ સ્વીકારી લીધું છે કે અમે પ્રત તૈયાર કરી જ છે આવી ભેળસેળ કરીને.
એટલે લખ્યું છે અભેદપણે જે ભજે તે ન ગમે. ભજવાની વાત છે ભાઈ. એટલે આપણે પુરુષ શ્રીજી મહારાજ ચાલે છે, શ્રીજી મહારાજનો હાથ છે, શ્રીજી મહારાજનો પગ છે, એ આપણે જે કરીએ છીએ ને કરાવીએ છીએ, પ્લીઝ માવતર માનીને દંડવત પ્રણામ કરીને શ્રીજી મહારાજને ખાતર શ્રીજી મહારાજના આ સિદ્ધાંત સંપ્રદાયના સાચવવા માટે હું કહું છું. તમને તમારી પાસે કાકડુદી કરું છું, નહીં તારા સંપ્રદાયના માટે બહુ આઘાત થશે. તમે નહીં કલ્પો એવા પરિણામો આવશે આ સંપ્રદાયના. એટલે સાચવો ને પાછા વળો શ્રીજી મહારાજને ખાતર. આપણે હાથે જ આપણા બાપનું ભૂંડું કરાવશું. આપણે હાથે જ ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામીને અપમાન કરાવશું જગતના ચોકમાં. મને રોવું આવી જાય. માટે પાછા વળો, આ સિદ્ધાંતને સાચવો. કોઈ રવાડે ન ચડી જઈએ એનું ધ્યાન રાખો. ભાવતર આપણે શું કરીએ છીએ એનું પરિણામ શું આવશે. નથી શીખવાડ્યું ક્યાંય વચનામૃતમાં શ્રીજી મહારાજે, ગોપાલ સાહેબ, ગુણાતીતાન સાહેબ, કોઈએ શીખવાડ્યું નથી કે મૂર્તિમાં રહીને ધ્યાન કર્યું, પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ. એટલે આવું આ કરતા થાય શું? મહારાજ જ જમે છે, માનસી પૂજા કરવાની જરૂર શું છે? શરૂ આમ થાય, મહારાજ જ જમે છે, પછી માનસી પૂજા કરવાની શું જરૂર છે? એટલે શ્રીજી મહારાજે વારે વારે વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામી વારે વારે કહે છે અક્ષરના સાધર્મ પ્રણાને, અક્ષરતમાં સાધર્મ પ્રણાને પામીને ભજન કરો, અક્ષરરૂપ થઈને ભજન કરો. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં વારે વારે શું કામ? બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ તમને સતત રહ્યા કરે. હા, તો પરબ્રહ્મ થઈને પરબ્રહ્મ ભજો, ભેદ કઈ રીતે રહેશે? પછી એવા એવું થશે કે કલ્પી નહીં શકાય. અને આપણે જ આપણા શાસ્ત્રોને જો એક કાના માત્રનો ફેરફાર કરીશું તો બધાને સમજાતું ન હોય, સમજનારને ખબર પડે કાનો માત્ર બદલાય ત્યારે શું થાય. કોઈનો અધિકાર નથી કોઈ પણ શાસ્ત્રમાં, નંદ સંતોના કે આ પુસ્તકોમાં ક્યાંય ફેરફાર કરવાનો. ગોપાળાનંદ સ્વામી વાતો હોય આપણે મનમુખી થઈને ફેરવાય નહીં. કદાચ કોઈ ફેરફાર કર્યો હોય ને તો બદલી લે, અસલ પ્રમાણે રાખે. વચનામૃતમાં કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. સાહેબ અત્યારે તો નથી કહેતો, પણ કીર્તનોમાં પણ એક શબ્દનો ફેરફાર કરવાનો અધિકાર નથી. કરે તો કેવો અપરાધ થાય સૈદ્ધાંતિક, તમને અત્યારે નથી ખબર. એ આપણા આ બધા પ્રમાણ ગ્રંથો છે. ન કરાય કોઈ મનમુખી થઈને કોઈ કીર્તનો કે ગમે ત્યાં જેમ તેમ મન ફાવે એમ. અરે તમે સર્વોપરી ઉપાસનાની વાત કરતા હો તો કહી ચૂક્યો છું, સર્વોપરીની નિષ્ઠા એને જ કહેવાય કે જે પોતાના ઈષ્ટ નહીં, એક દોરા જેટલી રસ જેટલી આગના લોપે નહીં. નિષ્ઠા બોલવાનો શબ્દ છે, જીવવાનો શબ્દ છે. અને જેને નિષ્ઠા હોય એ આ કરી ન શકે. જીવ કેમ ચાલે? બાપની જીભ ઉપર પગ દેતા જીવ કેમ ચાલે? અને આ નંદ સંતોનો દાખલો કે એનો પુરુષાર્થ શું કઈ ઓછો છે? માટે આ ફેરફાર કરે મોટા મોટો અપરાધ કરે છે. શ્રીજી મહારાજનો અપરાધ કરે છે, નંદ સંતોનો અપરાધ કરે છે. સમજી રાખજો. ભલે નાના નાના કીર્તનમાં ફેરફાર કરતા હોય, એ આજે નહીં ખબર પડે. આપણને અધિકાર કોણ આપ્યો છે કે આપણે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે એમના કીર્તનોમાં આપણે ફેરફાર કરીએ? એ શું બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીનો અપરાધ નથી? એમણે શું મૂર્ખતામાં લખ્યું હશે? તો એ જેવા સર્વોપરી સમજતા હતા એનાથી તમે વધારે ઉપર ચડી ગયા છો, તે ફેરફાર કરો છો. અપરાધ થાય. અપરાધ એ થાય કે ઘણો બધી એની અંદર વાતો છે. માટે આવું કરવામાં પાછા વળો. સંપ્રદાયને ખાતર, બાપના સિદ્ધાંતને બચાવવા ખાતર આવું ન કરો. એના પરિણામો આગળ ઉપર બહુ ભૂંડા આવશે. આ હું તમને ચેતવી રહ્યો છું. એટલે અભેદપણે ભજે મને ન ગમે. અંત્યનું 26મું વચનામૃતમાં મારે જે કહ્યું છે, એટલે એવી રીતે માનસી પૂજા કરાવી, એવી રીતે હાલતા ચાલતા પુરુષોત્તમ ચાલે છે, શ્રીજી મહારાજ બોલે છે અને ચાલે છે, મૂર્તિમાં પ્રવેશીને ધ્યાન ભજન કરવું ને એ બધું કાંઈક કર્યું હોય, કરાવતા હોય તો પ્લીઝ માવતર એ બધું બંધ કરાવો અને છોડો. હવે આ તો કરાવે જ છે. બાપા શ્રીને માનનારા તો પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ભજન કરવું. આપણે તો એવી રીતે મૂર્તિને સામે રહીને કે અંતરમાં મૂર્તિને ધારીને ભજન કરવું. હવે મૂળ મુદ્દો કે આવી રીતે ભજન કરે પેલા પુરુષોત્તમ રૂપ થઈને, આપણે મહારાજે કહ્યું છે, શ્રીજી મહારાજે એ રીતે આપણે બ્રહ્મરૂપ થઈને ભજન કરવાની વાત કરીએ
તો બંનેના ભક્તોમાં ભેદ શું પડે ને પ્રાપ્તિમાં ભેદ શું પડે? મૂળ મુદ્દો તો જ છે. પ્રભુ વરતાલના તીર્જા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે 4 પ્રકારના મોટા પુરુષ છે. દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, વડવાના લગ્ન જેવા. દીવા અને મશાલ જેવા છે એ વિષય રૂપે વાયુ આવે તો ઓલાઈ જાય, એટલે એનો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધા ઝાંખા પડી જાય, મંદ પડી જાય અને માયામાં સંસારમાં બંધાઈ જાય. વીજળી જેવા છે એ તો આ વરસાદના પાણીની વચ્ચે રહે છે, પણ એ વીજળી બુજાતો નથી. એમ વીજળી જેવા જે મહાપુરુષો છે એ સંસારના આવા પદાર્થો વિષયોની વચ્ચે હોય તો પણ એનો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ક્યારેય ઝાંખા પડતા નથી. અને વડવાના લગ્ન જેવા, એ વડવાના તો સમુદ્રની અંદર રહે છે ને ખારા જળને મીઠું કરી નાખે છે. એમ વડવાનલ જેવા જે મોટા પુરુષ છે એ તો દરિયા જેવા ખારા જીવ હોય એને મહામુક્ત કરી મૂકે છે, એવા એ વડવાનલ જેવા મહાપુરુષ છે. એમાં વીજળી જેવા છે એ સાધન દશાવાળા એકાંતિક સાધુ છે. એક એક શબ્દને પકડજો. વીજળી જેવા છે એ સાધન દશાવાળા એકાંતિક સાધુ છે, અને વડવાલા લગ્ન જેવા સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક સાધુ છે. આ શ્રીજી મહારાજ બતાવે છે ભેદ. યાદ રાખજો. સારંગપુરના 17મા વચનામૃતમાં મહારાજે 6 પ્રકારના ભક્તોની વાત કરી. મચ્છર જેવા, ચકલા જેવા, સમળા જેવા, સિંચાણા જેવા, અનળ પક્ષી જેવા અને ગરુડ પક્ષી જેવા. એટલે મરીચ્યાદિક પ્રજાપતિ જેવા ભક્તો, બ્રહ્માદિક જેવા ભક્તો, પ્રધાન પુરુષ જેવા ભક્તો, વિરાટ જેવા ભક્તો, પ્રધાન પુરુષ જેવા ભક્તો, મૂળ પુરુષ જેવા ભક્તો અને અક્ષરધામમાં જે અક્ષર મુક્તો છે એના જેવા ભક્તો. એક ગરુડ જેવા અક્ષરધામમાં જે અક્ષર મુક્તો રહ્યા છે એ ગરુડ જેવા છે. આ 6 પ્રકારના ભક્તોની વાત કરી. પછી એ જ સારંગપુરના 17માં 9 પ્રકારના મુક્તોની વાત કરી. દીવા જેવા, મશાળ જેવા, જ્વાળા જેવા, દાવાનળ અગ્નિ જેવા, વીજળી જેવા, ચંદ્ર જેવા, સૂર્ય જેવા, પ્રલયકાળના અગ્નિ જેવા, મહાતેજ જેવા. આ 9 પ્રકારના મુક્તોની વાત કરી. હવે વાત એ છે ભાઈ કે શ્રીજી મહારાજ જ્યારે અહીં પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે કેદા જુદા જુદા ધામમાંથી ભક્તો મુક્તો આવ્યા હોય એમની સાથે, ને અક્ષરધામમાંથી પણ આવ્યા હોય. બરાબર છે? અને એ બધી વાત ગોપાળાનંદ સ્વામી એમના મુક્તોના ભેદમાં વ્યવસ્થિત રીતે સમજાવી છે. વૈકુંઠના મુક્તો એટલે વૈકુંઠ ધામમાં રહેતા હોય તે મુક્તો, એમ અક્ષરના મુક્તો બોલે એટલે અક્ષરધામમાં રહ્યા એ મુક્તોની જ વાત છે. પછી આ જે બાપાશ્રી વાળા જે મૂળ અક્ષરને ધોકો મારીને આઘું કાઢી નાખ્યું છે એના મુક્તોની વાત નથી. તો એ ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોમાં બધું સમજાવ્યું છે વિસ્તારથી. કારિયાણીના 7મા વચનામૃત ભાઈ શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે અને એનો જવાબ મેં એમ કહ્યું છે કે સિદ્ધ દશાનું લક્ષણ શું? ભગવાન પ્રત્યક્ષપણે મળ્યા હોય તો એને ભજીને પામ્યો તો એને સિદ્ધ દશા આવે. સિદ્ધ દશાનું લક્ષણ શું? પછી શ્રીજી મહારાજે કહ્યું અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ બિરાજે છે, જે મૂર્તિ બિરાજે છે એ મૂર્તિને આ લોકમાં સ્થાવર જંગમ ચલ અચલ જે કાંઈ પદાર્થો છે ત્યાં જ્યાં ત્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં એ અક્ષરધામમાં રહી છે એ મૂર્તિ જ્યાં નજર જાય ત્યાં દેખાય, દ્રષ્ટિ જાય ત્યાં દેખાય, અને એ મૂર્તિ સિવાય એક અણુ માત્ર પણ ભાસે નહીં આ લોકમાં. એને સિદ્ધ દશાનું લક્ષણ કહેવાય. આ હોય આ લોકમાં, અને ભગવાનની મૂર્તિ જે અક્ષરધામમાં છે એ બીજ એને જ્યાં નજર જાય ત્યાં દેખાય, પણ આ કંઈ ભાસે જ નહીં, દેખાય જ નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. તેમાં હોય તો ગુણાતીતાન સાહેબ 4થા પ્રકરણના 17મા વાતમાં એ વાત લખી. અને ચરિત્રોમાં તમે જાણો છો, સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા અને પછી બેઠા હતા અને બધું પૂછ્યું, અને એમાં આ વાત નીકળી તમે ક્રિયા કઈ રીતે કરો? તો કે મહારાજ મને તો ક્યાંય ક્રિયા દેતી નથી, દેખાતી નથી, ટળી જાય છે. જ્યાં જોઉં ત્યાં તમારી મૂર્તિ જ દેખાય હતા ને સામે. તો મહારાજ કે આ બધાને વાત ન સમજાય. તો એવી રીતે છે ગુરુ સાહેબ કે જેમ આમ તીર જેમ નિશાન લેતો હોય, બો અને એરો, પછી આમ એકાગ્ર થવું પડે ને, પણ જે નિશાન વિંધવાનું હોય ત્યાં જ આમ એકાગ્ર થઈ જાય ને,
પણ જે આ એરો છે, તીર છે, એના આગલા ભાગમાં મોટું લીંબુ ખોસી દીધું હોય, હવે જ્યાં જોઈએ તે લીંબુ દેખાય કે બીજું દેખાય કાંઈ? આવી રીતે મને શ્રીજી મહારાજ, પ્રભુ તમારી મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. ને વૃત્તિમાં ભગવાન રહ્યા છે. આ સિદ્ધ દશાનું લક્ષણ છે. મારું શું કહેવાનું છે, આ સિદ્ધ દશાવાળા સંત છે ને, તો જે સિદ્ધ દશાવાળા વડવાના લગ્નવાળા કીધા હતા મહારાજે, એ બે હરખા થયા કે નહીં? સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક સાધુ છે. આ સિદ્ધ દશાની વાત. સિદ્ધ દશા બે શબ્દો વાપર્યો છે, તો બે એક થયા કે જુદા? બે એક જ થયા ને. હજી ગોપાળાનંદ સ્વામી પ્રથમ પ્રકરણની 25મી વાતમાં 3 મુક્તિની વાત કરે છે. જીવન મુક્ત, વિદેહી મુક્ત અને કેવલ્ય મુક્ત, એમની વાત કરે છે ગોપાળાનંદ સ્વામી. गौर से सुनिए, ध्यान से सुनिए, प्रभु ये तो अमृत का स्वाद है, आपको आए ना आए मेरे को तो अमृत की वर्षा हो रही है. देखिए ગોપાળાનંદ સ્વામી બોલે છે, અને જીવન મુક્ત, વિદેહ મુક્ત તથા કેવલ્ય મુક્તના ભેદ કહ્યા છે. તે મધ્યે કેવલ્ય મુક્તની સ્થિતિ કહીએ છીએ. જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે, તો પણ જળમાં જ છે, તેમ કેવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં જ રહે છે. તે કયું છે જે અક્ષરમ મત્સ્ય શરીરમ. 25મી વાત પૂરી. અહીંયા પરમેશ્વરમાં જ રહે છે. મોટાભાગની વાતોમાં પરમેશ્વરમાં વર્તે છે શબ્દ છે ને, એ વધારે સમજવામાં સાનુકૂળ છે. બાકી રહે છે એવું લખ્યું છે ફેરફારથી, જે હોય તે ખોટું તો કાંઈ નથી. વાત તમને સમજાઈ ગઈ. પૃથ્વી જળમાં છે, બહાર દેખાય છે તો પણ જળમાં છે. એવી રીતે કેવલ્ય મુક્ત છે, પરમેશ્વરમાં જ વર્તે છે, પરમેશ્વરમાં જ રહે છે. પહેલા સમજો, પૃથ્વી જળમાં જ છે, જળમાં જ છે. અંદર જળ છે, 75% દરિયો છે, અને આ બહાર પણ જળ છે. ભાઈ આ વેટ કહેવાય, ભેજ કહેવાય. હે, એ ન હોય ને, વાતાવરણમાં જળ ન હોય ને તો બધું બળી જાય, સુકાઈ જાય બધું. આ લીલું કોણ રાખે છે? જળ છે. એ કેટલું જળ હશે, અને ચોમાસામાં કેટલું વરસે છે. પૃથ્વી સહન નથી કરી શકતી. અંદર બહાર જળમાં જ છે પૃથ્વી. એમ કેવલ્ય મુક્તા બહાર દેખાય છે આ લોકમાં, પણ એ ભગવાનમાં જ છે. કઈ રીતે? અંદર જોઈએ તો ભગવાન છે, ત્યાં તો પોતાનો આત્મા છે, અક્ષરધામ રૂપ છે, ત્યાં મહારાજ સાક્ષાત બિરાજમાન છે. અંદર જોઈએ તો ભગવાનની મૂર્તિ દેખાય છે. આંખ ખુલે તો જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય. અણુ અણુમાં બેઠા છે, કોણ ના પાડી શકશે? આંખ ખોલે તો મૂર્તિ દેખાય છે. હમણાં સ્વરૂપાનંદ સ્વામીની વાત કરી. આંખ બંધ કરે તો શું એને અંધારું દેખાય? ભગવાન મધ્યના 13મા વચનામાં મહારાજે કહ્યું છે, હૃદય આકાશમાં તેજ છવાઈ રહ્યું છે, ત્યાં ભગવાન બેઠા છે, મુક્ત મંડળ સભા ભરીને બેઠા છે. તો શું કહેવા માંગે છે? આંખ મીચે એ જ દેખાય. આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી કહેતા, હું આંખ મીચું મને મહારાજ દેખાય છે. બોલો, આપણે ભેળા રહ્યા છે ના? એ રીતે પરમેશ્વરમાં રહે. જેમ પૃથ્વીની અંદર પણ જળ છે, પૃથ્વીની બહાર પણ જળ છે, એમ પૃથ્વી જળમાં રહી છે, એમ આ ભક્ત અંદર જોવે, હૃદય આકાશમાં જોવે તો ત્યાં અક્ષરધામનું સ્વરૂપ ને એ મુક્તો ને એ બધું દેખાય, દર્શન થાય છે. આંખ ખોલે તો ત્યાં બધું દેખાય છે. એવી રીતે કેવલ્ય મુક્ત પરમેશ્વરમાં જ રહે છે. પણ આ બાપાશ્રી વાળા શું કે, જો પરમેશ્વરમાં જ રહે છે એટલે મૂર્તિની અંદર જ રહે છે. આમાં રહે, માં શબ્દ પકડી લે, મૂર્તિમાં પરમેશ્વરમાં રહે છે. પણ સૂત્ર એટલા માટે ગોપાળાનંદ સ્વામી ખાસ લખ્યું, એના ઉપર ધ્યાન નથી દેતા. અક્ષરમ અસ્ય શરીરમ ગોપાળાનંદ સ્વામી કહ્યું એટલે સ્વામીને ખબર કે આવું કોઈ કરશે, એટલે લખ્યું એમણે
તે કહ્યું છે જે આ શ્રુતિ વાક્ય છે, વેદ વાક્ય છે, અક્ષરામાસ્ય શરીરમ, ભગવાનનું અક્ષર શરીર છે. એમ કહેવાનો અર્થ શું અહીંયા? એમ ભક્ત એ ભગવાનનું શરીર છે, ભગવાન એની અંદર રહ્યા છે. એ સિદ્ધ કરવું છે સ્વામીને. તમે આનો અર્થ બીજો ન કરતા. એમ ભગવાન એની અંદર રહ્યા છે અને આ ભક્ત છે એનું શરીર છે. એટલે અંદર પણ ભગવાન રહ્યા છે અને બહાર પણ ભગવાન રહ્યા છે. એમ સ્વામી કહે છે એમ પરમેશ્વરમાં કેવલ્ય મુક્ત રહ્યો છે. પણ અક્ષરમાં છે શરીર એ કાઢી નાખે. એવી રીતે રહ્યા છે. તો હવે કેટલા ભેદ પડ્યા? સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક અને કેવલ્ય મુક્ત. કારણ કે આ બધા સરખા થયા. પછી એની નીચે તમે એકાંતિકમાં ગણો તો મશાલ જેવા, વીજળી જેવા, જીવન મુક્ત, વિદેહ મુક્ત, પછી જેટલા ગણવા એટલા ગણો ને એ બધા એકાંતિકમાં મૂકો ને કોણ ના પાડે છે તમને? આપણે લખવાનું છે ને ચોપડામાં. એટલે ભેદ સમજાઈ ગયા. હવે આવો પ્રભુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપાશ્રીના નામે રહસ્યાર્થ ટીકામાં મુક્તના ભક્તોના 3 ભેદ પડે છે. એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ મુક્ત. એકાંતિકથી પરમ એકાંતિક શ્રેષ્ઠ છે અને પરમ એકાંતિકથી અનાદિ મુક્ત શ્રેષ્ઠ છે. સર્વથી શ્રેષ્ઠ હોય તો અનાદિ મુક્ત છે. તમે ધ્યાન રાખ્યું? અનાદિ મુક્ત અત્યાર સુધી શ્રીજી મહારાજે વાત કરી એમાં કંઈ શબ્દ આવ્યો નથી. આ લાવ્યા છે. સારંગપુરના 17માં કે વડતાલનું 3જામાં ક્યાંય અનાદિ મુક્ત મહારાજે વાપર્યો નથી. એ તો 5 ચોપડી ભણતો હોય એને ખબર પડે. પણ આ લાવ્યા છે. તો આપણે એ જ બાપાશ્રીને માનતા એને આપણે પૂછીએ ભાઈ અનાદિ શબ્દ તમે લાવ્યા ક્યાંથી? અનાદિ મુક્ત આ લાવ્યા ક્યાંથી? અને એ પાછો સર્વથી શ્રેષ્ઠ ભક્ત છે, મુક્ત છે. તો આમાં તો મહારાજ કંઈ ગણાવ્યું નહીં. બધા ગરુડ જેવા, મહાત્યજ જેવા ને એ બધા ગણાવ્યા છે. તમે લાવ્યા ક્યાંથી અનાદિ મુક્ત શબ્દ? છે કે જોવો ને ત્યાં પ્રથમ 32મું એમાં કયું જ છે ને કે નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત છે જે સમાધિમાં બહુ કાળ રહે છે પણ સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન એ રૂપ વિચારો કરે છે, વિષયનો ભોગવે છે. એટલે કીધું જ છે. તો એ નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત એમ કહ્યું તો તમે શ્રેષ્ઠ અનાદિ મુક્તને સર્વથી કહો છો તો નારદ સંકાદિક એ એવા અનાદિ મુક્ત શ્રેષ્ઠ છે? ના 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 ના, એ તો પરોક્ષના ભક્ત છે. તો વાંધો પડે ને? ના 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 ના, એ તો પરોક્ષના ભક્ત છે. પણ એમ કે શબ્દ અહીંયા વપરાયો છે અનાદિ મુક્તનો. ઓ માય ગોડ, ખાલી શબ્દ પકડવાનો છે. હા, અમને શું અજ્ઞાની ખબર પડે તમે કેવી રીતે જાતા હોય એ રીતે. એટલે શબ્દ પકડવાનો અનાદિ મુક્ત પહેલી વાર વપરાયો એમ. હા ભલે ભલે, પણ આ તમે શ્રેષ્ઠ કહેવા જાઓ છો તે પછી ક્યારે લેવા જાવ? કે વાંચો ને પ્રથમનું 18મું. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે હું અનાદિ મુક્ત છું. પોતાને માટે શ્રીજી મહારાજે અનાદિ મુક્ત શબ્દ વાપર્યો તો એ શ્રેષ્ઠ જ થાય ને. મહારાજથી કોણ વિશેષ હોય? એટલે અનાદિ મુક્ત પોતાના માટે વાપર્યો શ્રીજી મહારાજે, એટલે અનાદિ મુક્ત સર્વથી શ્રેષ્ઠ છે એમ આ સિદ્ધ થાય છે. તો આપણે એને પૂછીએ બાપાશ્રીને માનતા હોય ને ભાઈ તો અનાદિ મુક્ત શ્રીજી મહારાજે પોતાના માટે શબ્દ વાપર્યો તો શું શ્રીજી મહારાજ અનાદિ મુક્ત છે? ના 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 ના, શ્રીજી મહારાજ તો સ્વયં ભગવાન છે. પણ અહીંયા અનાદિ મુક્ત પોતાના માટે વાપર્યો અને સાથે એની સ્થિતિ વર્ણવી. શું સ્થિતિ વર્ણવી? તે કે અનાદિ મુક્ત છું. અંતઃકરણ તો બીજાને દેખામાં ન આવે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પણ મહારાજ કહે છે હું અનાદિ મુક્ત છું. અંતઃકરણનો સિંહ બકરાને પકડી લઉં છું અને જે કોઈ સારા ભોજન લાવે, સારા વસ્ત્રાદિ અલંકાર લાવે તેને હું અપનાવું છું, ભોગવું છું, અંગીકાર કરું છું. છતાંય હું નિર્લેપ છું. એ જે સ્થિતિ વર્ણવી એ અનાદિ મુક્તની છે. એટલા માટે અમે કહીએ છીએ કે આ અનાદિ મુક્તની સ્થિતિ છે એ શ્રેષ્ઠ છે. તો આ અનાદિ મુક્તને ભાવે બોલ્યા એમ જ તમે કહેવા માગો છો ને? કારણ કે ભગવાન તો છે, ભગવાન જ સિદ્ધ કર્યા એમણે. અનાદિ મુક્ત નથી એવું તેમણે કીધું શ્રીજી મહારાજને કે સ્વયં ભગવાન છે. તો
આ અનાદિ મુક્તના ભાવે બોલ્યા છે. અનાદિ મુક્તના ભાવે બોલ્યા છે. અનાદિ મુક્તના ભાવે બોલ્યા છે એમને પ્રથમના 18માં. તો પ્રથમના 73માં વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું કહ્યું કે આપણે બધા નરનારાયણ દેવના આશ્રિત છીએ. ત્યાં તો ભક્તના ભાવ બોલ્યા. પ્રથમના 18માં એમ કહ્યું આ તમારો સર્વેનો ઉપદેષ્ટા આચાર્ય અને ગુરુ એવો જે હું, તો ત્યાં ગુરુ અને આચાર્ય અને ઉપદેષ્ટાને એવા ભાવથી બોલ્યા છે. તો એનું શું સમજવાનું? અરે ભાઈ, નાનો છોકરો સમજે છે કે મારા ગુરુ ને આચાર્ય નથી, ભગવાન છે. બાપાશ્રી વાળા ભગવાન છે તો નાનો છોકરો સમજે છે. સારું, એટલે મહારાજ તો મહારાજ છે, ખાલી ત્યાં ગુરુ રીતે બોલ્યા છે. એવી રીતે અહીં આચાર્ય તરીકે અનાદિ મુક્ત તરીકે બોલ્યા માનવાનું, પણ સ્થિતિ કીધી એટલા માટે ઊંચી છે એમ કરવાનું. એમ થોડી વાર ઉભા રહ્યો. તમે એમ કહો છો કે સ્થિતિની વાત કરી છે અનાદિ મુક્તની, પણ વચનામૃતને યથાર્થ એ વાંચવાથી એવું નથી સાબિત થતું. ઉલટાનું શ્રીજી મહારાજ પોતાનું ભગવાનપણું ત્યાં પ્રતિપાદન કરે છે કે હું અનાદિ મુક્ત છું. અંતઃકરણ બકરાને જેમ સિંહને પકડે, સિંહ બકરાને પકડી લઉં છું. મારે માટે સારા સારા વસ્ત્રો ભોજન લાવે છે તો અંગીકાર કરું છું અને નિર્લેપ રહું છું. પણ ભલા થઈને મારો કોઈ વાદ લેતા નહીં. કેમ? જે હું કોઈના ઉપદેશે મુક્ત નથી થયો. કેમ? જે આ માયાના પદાર્થોમાં, વિષય ભોગમાં, ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો હજી સુધી કોઈ થયો નથી ને થવાનો નથી ને હમણાં નથી ને કોટી કલ્પી થવાનો નથી. મતલબ કે હું એવો એકમાત્ર છું. ઋષિ નારાયણ મૃતે એક જ નારાયણ એવા છે જેને માયાએ કરીને નિર્લેપપણું છે. કારણ કે કોઈ થવાનો નથી, થવાનો નથી. પોતાની ભગવત્તાની વાત કરે છે, ભગવાનપણાની વાત કરે છે. અને તમે ખાલી એમાંથી અનાદિ મુક્તની સ્થિતિને જ પકડી લીધી. વાત તો તમે સમજી શકો છો ને કે એવો કોઈ થવાનો ન, એને સમાહ, એને કોઈ સમાન નથી, ન તેથી પર છે, ન તત્પર. એ વાત મહારાજ કરે છે. એટલે મારો વાદ લેતા નહીં. બાકી તો ઉપાધિમાં એટલે માયાને આ વિષયોના ભોગ ભોગવતા થકા જો કોઈ નિર્લેપ રહે એવો મારે તો કોઈ થયો નથી અને થવાનો નથી. મર્યાદામાં રહે ત્યાં સુધી બરાબર છે. અને નારાયણના ચરણારવિંદથી નોખો પડે તો શિવ બ્રહ્માદિક પણ વહી જાય માયામાં. એવો તો એકમાત્ર હું છું એમ મહારાજ કહે છે. ભગવત્તાની વાત છે. પણ તમે કહો છો અનાદિ મુક્તની વાત છે, તો પછી હવે ઠીક છે, તમારે ઠઠાડવું જ છે. તો સારું, તો અનાદિ મુક્તને ત્યાં કીધું છે એટલા માટે સર્વશ્રેષ્ઠ સ્થિતિ અનાદિ મુક્તની સૌથી ઊંચી. ના ના નહીં, એટલું નથી. તો અંત્યના છેલ્લા અંત્યના 21મા વચનામૃતમાં ત્યાં કહ્યું છે. ત્યાં વળી શું કહ્યું છે કે અનાદિ મુક્ત સર્વથી શ્રેષ્ઠ છે. વાંચો, વાંચો, તમે ખોલો અંત્યનું છેલ્લું 21મું. છેલ્લેથી જાજો, ઉપર ચડજો એટલે તમને બે શબ્દો આવશે ત્યાં. જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક, એ શબ્દો આવશે છેલ્લેથી ઉપર જશો એટલે. આવી ગયા? શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક. નીચેથી જાવ છો ને ઉપર. શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક મળ્યું? મળ્યું ભાઈ? હવે જુઓ, હું બાપાશ્રીની જે આ ઈશ્વરચંદ્રદાસ સ્વામી જે પ્રત તૈયાર કરી છે ને એ એમ કહે છે કે ત્યાં અનાદિ મુક્તની સ્થિતિ સર્વથી શ્રેષ્ઠ છે એવું અંત્યના 31મા વચનામૃતમાં કહ્યું છે. એટલે મેં કીધું ભાઈ આપણે થાય તો આપણે જુઓ કે ક્યાં, કારણ કે વાંચવામાં ક્યાંય આવ્યું નથી. એટલે હવે એમની પ્રતમાં વાંચું છું અને તમે વડતાલની કે જે રાજકોટ કુંડલ કોઈ પણ પ્રત જોજો. મળ્યું છે ને? હું વાંચું છું. અને જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક તેની વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે. અને ને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય ધામ તેને વિશે ભગવાનના, અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ, દિવ્યધામ પછી યાદ રાખજો, પછી લઈશું.
ત્યાં ફેરફાર કર્યો એને જોયું. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો બોલતા કેમ નથી તમે? કોઈ તરત હાકોટો પડવો જોઈએ, ઉભા રહ્યો, ફેરફાર છે. તમને પાઠ કરવા બેસાડ્યા છે. તેથી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો ફેરફાર થયો નથી. વડતાલની પ્રતમા નથી. કુંડળ રાજકોટ આપણે વડતાલ દેશની પ્રતમા નથી. હવે અમે આ કર્યું છે જે છે. તેથી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. બાપાશ્રીને માનનારાને આપણે પૂછીએ કે ભાઈ આ તો તમારી તૈયાર કરેલી પ્રતમા છે, પણ ક્યાંય વડતાલની પ્રતમા નથી. વડતાલની પ્રતમા નથી. તમે અમદાવાદની પ્રત જુઓ. હવે એ તો ઓનલાઈન છે નહીં, નથી ને અમદાવાદની પ્રત ઓનલાઈન. એટલે અમદાવાદની પ્રત જુઓ. એટલે અમદાવાદની પ્રત વાંચું છું. અને જેવા શ્વેત દિવ્ય વૈકુંઠ ગોલોક તેની વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તેથી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના સમ છે. અમદાવાદમાં આવ્યું, અમદાવાદની પ્રતમા આવ્યું, પણ વડતાલની પ્રતમા નથી. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી સંવત 1888ની જૂની પ્રત છે. એ વખતે જે વચના 88 ઉપર છપાયેલું એ વચનામૃત પ્રણાલી હાથમાં છે. એમાં પણ અધિક છે એવો શબ્દ નથી. હા, અને આ હરિવાક્ય સુધા સિંધુ એનો આ પ્રતનો ફોટો છે. સતાનંદ સ્વામીએ વચનામૃતનો જે સંસ્કૃત શ્લોકમાં આબદ્ધ કર્યું એ આ હરિવાક્ય સુધા સિંધુનો શ્લોક છે. જ્યાં લાલ એરો દેખાય છે ત્યાં જ છે. કાંચેદ બ્રહ્મધામસ્થ કૃષ્ણ પાર્ષદ યુથતઃ સમાનત્વેન જાનામી ભક્તેષુ એતેષુ મદરુદી. સમાનેષુ એ જેવા જ જાણું છું. અધિક શબ્દ છે હરિવાક્ય સુધા સિંધુમાં, અધિક શબ્દ નથી. મતલબ વડતાલ એટલે અમદાવાદમાં આવ્યો અને બાપાશ્રી નામે તૈયાર કરેલી પ્રતમા એ શબ્દ આવ્યો. આ ઠીક. એટલે આ ફેરફાર તમારે અમદાવાદ દેશમાં છે, તમારી પ્રતમા છે. બાકી હરિવાક્ય સુધા સિંધુમાં નથી. શ્રીજી મારા સ્વધામ પધાર્યા પછી જે બોરસદ કોર્ટમાં જે અક્ષર પુરુષોત્તમ સામે હરજીવનદાસ શાસ્ત્રી જે સંવત 1888ની જે પ્રત જૂની કોર્ટમાં રજૂ કરી હતી એમાં પણ નથી. એ મેં તમને વચનાત બતાવ્યું. આ હરિવાક્ય સુધા છે, વડતાલમાં નથી. શું નથી? અધિક જાણતા હોય, અધિક શબ્દ નથી. સમાનત્વેનો છે, સમાન જાણીએ એવા જ જાણીએ એવો શબ્દ વડતાલ પ્રતમાં ઓથેન્ટિક છે. બરાબર છે. તો આપણે એને પૂછ્યું કે તમે આ રીતે કહો છો, તમારે કેવું છે શું? એ જ કે શ્રીજી મહારાજે એમ કહ્યું ગોપાળાનંદ સ્વામીની સામે હાથ કરીને કે આ એ બધા કરતા ત્યાં જે છે એનાથી અધિક અમે ન જાણતા હોઈએ તો અમને ભગવાનને ભગવાનના ભક્તના સમ છે. એટલે એ તો શું કહેવા માંગો? એટલે એમ કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામી એ અનાદિ મુક્ત છે, માટે એના જેવો કોઈ નથી. એમ હાથ લાંબો કરીને કહ્યું. હાથ લાંબો કરીને કહ્યું ક્યાં દેખાણું છે પ્રભુ? આ તે દીનું ઠીક તમે એમ કહો છો એ ગોપાળાનંદ સ્વામી અનાદિ મુક્ત છે એમ કહીને કહ્યું એટલે સર્વથી અધિક ગોપાળાનંદ સ્વામી થયા. એટલે અનાદિ મુક્ત છે એટલે અનાદિ મુક્તની સ્થિતિ બધાથી શ્રેષ્ઠ થઈ. ઉભા રહ્યો પ્રભુ, તમે કહો છો પણ અમદાવાદ વાળાએ જે છાપ્યું છે જૂની પ્રત છે આપણી પાસે, એમાં એ શું કહે છે? અધિક શબ્દ એમાંય છે. તો જો આ જૂની પ્રત છે અમદાવાદની, આ જોતા જ તમને ખબર પડશે કે આ જૂની છે. મેં તમારા માટે સાચવી રાખી છે, બાપાશ્રી વાળા માટે. એમ જ સમજો. એમાં શું કહે છે ત્યાં એમાં નહીં હોય. તમારા ફોનમાં તમે ઓનલાઈન જોવા જશો એ નહીં મળે. અને આ અધિક છે એનો અર્થ શું છે? તો ત્યાં
એકડો કર્યો છે. તેથી અધિક જો આ સત્સંગીની એકડો કરી નીચે ટિપ્પણી લખી છે. એમાં લખ્યું છે કે શેના માટે છે આ સત્સંગી, એટલે ગોપાળાનંદ સ્વામી તે મૂળ અક્ષર છે, માટે અક્ષર મુક્તોથી અધિક કયા છે. કારણ કે પ્રશ્નના પ્રારંભમાં ગોપાળાનંદ સ્વામી અને શુકમુનિનો સંવાદ છે, તે પ્રસંગથી પૂર્વાપર વિચારીને જાણવું. મૂળ અક્ષર કયા? આ કોણ? ગોપાલ સ્વામી સામે આમ કઈ કહ્યું કે આ મૂળ અક્ષર છે. આ કે છે અનાદિ મુક્તની વાત કરી છે બાપાશ્રી વાળા. અમદાવાદ દેશવાળા કે આ એ મૂળ અક્ષર જાણવું. તમે લોજિકલી અથવા તટસ્થપણે વિચારી શકો કે જ્યારે મેં પહેલાંય કહ્યું છે રિએક્શન એન્ડ રિએક્શન, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ તરીકે ઓળખાવામાં આવ્યા ત્યારે અમદાવાદ પ્રભા મેબી એટલે આ ઉમેરીને નીચે ટિપ્પણી લખી કે મૂળ અક્ષર તો ગોપાળાનંદ સ્વામી છે. તમે શું ગુણાતીતાનંદ સ્વામી લઈને બેઠા છો? એ બતાવવા માટે એમણે આ અધિક છે એવો શબ્દ પ્રયોગ કર્યો. સ્પષ્ટ સમજાય છે? અને તમે બાપાશ્રી વાળાને એમ કહો કે અહીંયા ગોપાળાનંદ સ્વામીના મૂળ અક્ષર કયા છે અને ખારા થાય. હાલી શું મળ્યા છે? કઈ કશી ખબર પડે છે કે નહીં? બાન ગોપાળાનંદ સ્વામીના મૂળ અક્ષર કહેવાય. મૂળ અક્ષર તો ક્યાંય ગોથા ખાઈ છેટું બેઠું છે. એનો લોક જુદા, એના ભક્તો જુદા, એને બધું આખું જુદું. એને શ્રીજી મહારાજનું કોઈ દર્શન નથી, હજુરની કોઈ સેવા નથી, અને ગોપાળાનંદ સ્વામી તમે એમ કહો કે મૂળ અક્ષર છે. અરે ભાઈ શાંતિ રાખો, અમને કાં ગગલાવો. મૂળ અક્ષર એ દૂર છેટું પડ્યું છે, એને ભગવાનની હજુરની સેવા કે દર્શન નથી. જો ભાઈ બાબાશ્રી વાળા માનનારા તમે ખારા ન થશો, પણ વચનામૃતને તમારી ટીકા ટિપ્પણીને અડ્યા વગર કોઈ વાંચે તો એવું ક્યાંય સિદ્ધ થતું નથી કે મૂળ અક્ષર છે એ છેટે પડ્યું છે. મૂળ અક્ષર છે એ તો અક્ષરધામ છે ને, એમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે, બીજા રૂપે ભગવાન પુરુષોત્તમની સેવા છે. આ જ સિદ્ધ થાય છે. કેમ ના સિદ્ધ થાય? બાપાશ્રી વાળા કે પંચાળાના પહેલા વચનામૃતમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે અક્ષરબ્રહ્મ છે ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહેવાનું ધામ છે. શાંતિ રાખો બાપાશ્રી વાળા, એ પણ તમારું નાખેલું છે. એ અમદાવાદની પ્રતિમા પણ નથી કે ભગવાનના અંગનો પ્રકાશ છે. એ તો તમને ખબર છે ને? હા, અમને ખબર છે. અમદાવાદ વાળામાં એમાં નથી. આ તમારી પ્રતિમા એકની પ્રતિમા છે. જૂનામાં જૂની પ્રતિમા પણ નથી, હરિવાક્ય સુધા સિંધુમાં પણ નથી. આ એ જ પ્રતનો જ ફોટો છે. એમાંય નથી લખ્યું સચ્ચિદાનંદ રૂપમ યદ બ્રહ્મ નિર્ગુણમ અક્ષરમ અનઆદિ અંતમ ચ તત્વ તત્તુ અસ્ય ધામ ઇતિ પ્રોક્તમ અસ્તિ હિ. જે સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષરબ્રહ્મ છે એ મારું ધામ છે. અંગનો પ્રકાશ આમાં છે નહીં. તમે એટલે બાપાશ્રી વાળા જ્યાં પછી આ શ્લોકનો ઉપયોગ કરે છે ત્યાં ફેરવીને શબ્દો ફેરવીને નવો શ્લોક બનાવીને એ બધે પ્રમાણ તરીકે મૂકે છે, પણ ઓરિજિનલ પ્રતિમા ક્યાંય છે નહીં. એટલે તમે જે કહો છો એ સિદ્ધ થતું નથી કે અક્ષરબ્રહ્મ આ શબ્દ નહોતો હતો અને પછી અમદાવાદવાળાએ કાઢી નાખ્યો. એ ખોટું છે, તમે નાખ્યો છે. એટલે એ સિદ્ધ નથી થતું કે મૂળ અક્ષર દૂર છે. ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર કે છે એ એટલા માટે એમણે નાખ્યું છે. તમે એને અનાદિ મુક્ત કહો છો, બરાબર છે. હા, સારું, અમારે માથાકૂટ બહુ નથી કરવી, પણ એક વસ્તુ તો તમને કેવી જ પડશે. શું શ્રીજી મહારાજે શું કહ્યું આગળથી કહેતા આવે છે. હવે એ તો તમે થોડું ભણેલા છો બધા, તોય તમને ખબર પડશે. આખું વાંચશો એટલે તમને ખબર પડી જ જશે. હા પ્રભુ, જો આપણી વડતાલની પ્રતિમા જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક એને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે. કોના માટે શબ્દ વાપર્યો? સર્વ સત્સંગીને માટે વાપર્યો છે. ગોપાળાનંદ સ્વામી માટે એક એક્સક્લુઝિવલી વાપર્યો છે, એમને કીધું છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તેવા જ તે જેવા જો આ સત્સંગીને ન જાણ. અમે તો બધાની વાત કરી છે. આમાં ક્યાંય એકલા ગોપાળાનંદ સ્વામીની પ્રભુ ક્યાંય વાત નથી.
બધાને કહેવાતા છે અનાદિ મુક્ત? એમાં તો ચાલો ચાલે હોય, સાધની કે હોય, એકાંતિકે હોય, પરમ એકાંતિકે બેઠા હોય, બધા અનાદિ મુક્ત ના કહેવાય. કોણ બાપાશ્રી વાળા કે? એ ગોપાળાનંદ સ્વામી જેવા હોય એને જ અનાદિ મુક્ત કહેવાય. એ બેઠા હોય, બીજા વ્યાપકાના છે, મુક્તાન છે, બ્રહ્માંડ છે, એ બધા જે મોટા, ઠીક. એટલે એકમાંથી તમે ઝાઝામાં તો આવ્યા, એટલો ફેરફાર કર્યો પાછો એને. કારણ કે એ પાછું એમના આ વચનામાં રચના ટિપ્પણીમાં પછી ગોપાળાનંદ સ્વામી આદિ અનાદિ મુક્ત અને નામ પણ ગણાવે. પેલા એક કહેતા હતા હાથ આંગળી કરીને, એમાં આદિકમાં તો આવ્યા, એટલી તો એમણે પલટી મારી. એટલે કે એવા હોય એને કેવું સારું, 7, 8, 10, 15 જે કાંઈ તમે માનો છો તમે માનો એટલા બસ. ભાવ અમે અમારે તમારે બહુ માથાકૂટ નથી કર્યું, પણ તમે ફેરફાર કરો તો પલટી મારો છો ચોક્કસ છે, એ તમારે સ્વીકારવું પડે. તમે ક્યાંય આમાં સિદ્ધ થતા નથી, પણ તમે તમારું પકડું મૂકતા નથી. એટલે એવા જે બેઠા એના એટલા ગણો તમે, જેટલા સંતોને ગણાવો, સ્વરૂપાનંદ છે, વ્યાખ્યાન છે, મુક્તાન છે, બ્રહ્માંડ છે, નિત્યાન છે, શુકાન છે, જે તમારે ગણો અમે કે ના પાડી છે, અમે તો બધાને ગણીએ. કારણ કે શ્રીજી મહારાજ પોતે લાહણી કરવા બેઠા હોય કે આ બધા અનાદિ મુક્તો છે, આ બધા એ જ જેવા છે, તો અમે કોણ ના પાડનાર? આપણે ધણીનો કોઈ ધણી છે ભાઈ? હા, ગુજરાતીમાં આ બાજુ કેમ ધણી, કોઈ ધણી છો ભાઈ? કોઈ ધણી છે. પણ એક વાત તો તમને કહેવી જ પડશે કે આ બધી અમદાવાદની પ્રત છે એમાં અને તમે જે બાપાશ્રીના નામે પ્રત કરી છે એમાં એટલો તો ફર્ક છે જ. અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ, અને આ બાપાશ્રી પ્રતમાં શું લખે છે? સર્વથી પર જે દિવ્ય ધામ, અક્ષર કાઢી નાખ્યું. જોયું તમે? એ અમદાવાદમાં દિવ્ય અક્ષરધામ શબ્દ છે અમદાવાદની પ્રતમાં. અને બાપાશ્રીની જે નામે પ્રત જે એમણે ચલાવી છે એમાં દિવ્ય ધામ છે. અક્ષર હારે બાપે માર્યા. હું પહેલેથી કહેતો આવું છું કે આમણે સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમના વિરોધમાં ઊભો કર્યો છે. અક્ષર હારે એને એટલી બધી નફરત અને સુખ છે કે સહન કરી શકતા નથી. કાઢી નાખ્યો ને અક્ષર. એટલે પછી શું કરે છે? એનાથી પછી જે વિવરણ કરનારા અત્યાર સુધી જે કાંઈ પછી વ્યાખ્યાતા હોય ને, આ વચનાવત ઉપર વિવરણ કરતા હોય, એનો અર્થ એવો કહે છે કે દિવ્ય ધામ એટલે મૂળ અક્ષર સુધી જે બધા ધામ છે એ દિવ્ય ધામ, અને મૂર્તિનું તેજ એ રૂપ જે અક્ષરધામ એ બધાથી પર છે. એ અહીંયા કહ્યું છે. એ જેમાં જે મુક્તો છે એવા જો અમે આમણે બધાને ન જાણતા હોઈએ તો અમને ભક્તના સમ છે. એ માવતર એ તમે ગોઠવું છે, ઓલું કાઢીને ધોકો મારીને કાઢ્યું. અક્ષર તો બિચારું બેઠું હતું ત્યાં, પણ તમે કાઢીને દિવ્ય ધામ કર્યું ને અક્ષરને કાઢી નાખ્યું, પછી તમે એમ કહો છો કે આ એમ કીધું છે. એ નહીં ચલતા. એ ભગવાન की अदालत में नहीं चलता, खुदा की अदालत में नहीं चलता, अल्लाह की अदालत में नहीं चलता, अरे आत्मा की कोर्ट में भी नहीं चलता. अपने भीतर से तो जानते हैं कि सब झूठा है. यदि नहीं मानते तो निकालते ही क्यों? आवश्यकता क्या है निकालने की? અને આપણા સંપ્રદાય, મૂળ સંપ્રદાયમાં સમજ્યા વગર આવા રેફરન્સ લીધા કરે કે આમાં દિવ્ય ધામ કીધું છે. ભાઈ ફેરવી નાખ્યું. તમે વડતાની પ્રચના રોજ પાઠ તો કરતા વાંચતા છે, જોવો જ ખરા કેટલું ફેરફાર કરીને તમને શીખવાડે, અને તમે એને એ સીધે સીધું એક્સેપ્ટ કરી લ્યો છો, સ્વીકારી લ્યો છો. આપણું ભૂલી જવામાં બેઠા તમે. સારું પ્રભુ, હવે તમે એમ જે હોય તે, પણ તમારે એમ કેવું છે ને કે અનાદિ મુક્તોની વાત કરી છે, જે અધિક છે એ થોડી વાર શાંત થઈ જાઓ. ખીજાશો નહીં બાપાશ્રીને માનનારા, પણ તમે પકડું તો નહીં મૂકો. પણ શ્રીજી મહારાજના વચનોથી સિદ્ધ થતું નથી કે આ સભાથી એ સભા છે એનાથી જો અમે અધિક ન જાણતા, અધિક શબ્દ ફિટ થતો નથી. સમાન જ એ જેવા જ જાણતા ન હોઈએ તો એ જ શબ્દ ફિટ થાય. પ્રતમા અમદાવાદમાં ભલે લખ્યું જ્યાં લખ્યું હોય, બે અમદાવાદનું સિદ્ધ નહીં થાય અને તમારો અનાદિમુક્તિ સિદ્ધ નહીં થાય, મૂળ અક્ષરે સિદ્ધ નહીં થાય. કેમ? પ્રથમના 71માં વચનામાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે ભગવાન પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાના પાર્ષદો અનંત ઐશ્વર્ય અક્ષરધામ એ મુક્તો સહિત જ પૃથ્વી પર આવે. તો એ આ જે સભા છે એ સભા અહીંયા છે. અધિક કરવા કોની હારે? પોતે બોલે છે. સમજાય છે ને?
મધ્યના 13મા વચનામૃતમાં એમ મહારાજ કહે છે કે એ તેજને વિશે ત્યાં તમે જ સવે બેઠા છો ને અમે બોલીએ છીએ ત્યાં બેઠા થતા જ બોલીએ છીએ, પણ આ ગઢડું કે આવો શ્રી કાંઈ દેખામાં આવતું નથી. તમે સર્વે ત્યાં જ બેઠા છો, હું પણ ત્યાં જ બેઠો તો કોઈ બોલું છું. એ સભાના સભા હરખી જ છે. તો હવે અધિક કેવા કોને જવા? મધ્યના 13મા વચનામૃત શ્રીજી મહારાજ એમ કહ્યું કે એ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ મૂર્તિ જાણજો. એવી રીતે અંત્યના 31માં, પંચાળાના 7માં બધે જ કહ્યું એ જ સ્વરૂપ છે, એ જ આ સામે મૂર્તિ પણ એની એ છે, સભા પણ એની એ છે. ગોપાળાન છે મૂળ અક્ષર કયો તો મૂળ અક્ષર ઉપર પણ હોય, મૂળ અક્ષર સામે પણ હોય, કારણ કે બધું એક સાથે એક સરખું જ છે. અનાદિમુક્ત કયો તો અનાદિમુક્ત ત્યાં પણ હોય, આ સભામાં પણ હોય. તો અધિક કેને કેવા જવા? બોલો, છાય છે ફીટ? ખોટું છે કે નહીં? મૂળ અક્ષર કયો એ ખોટું છે, અનાદિમુક્ત કયો એ પણ ખોટું છે, કારણ કે બંને જગ્યાએ મૂર્તિ અને સભા સરખી છે. ઓકે ઓકે, બહુ તમારે યાર માથાકૂટ નથી કરી, તમે પકડ્યું મૂકતા નથી. બાકી શ્રીજી મહારાજ કહે છે એ પરમ સત્ય છે. પણ હવે અમને એ સમજવું છે કે તમે અનાદિમુક્ત સર્વથી શ્રેષ્ઠ કહો છો તો એની સ્થિતિ શું છે કે જેથી સર્વશ્રેષ્ઠ કહો છો? લે, પ્રથમના 51માં વચનામૃતમાં જે કહ્યું છે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે, જે એને દ્રષ્ટિએ જોઈએ પછી કંઈ દેખાતું નથી, એવો એ મહિમા જાણનારા એને ભગવાન પોતાની મૂર્તિની અંદર રાખે છે, મૂર્તિની અંદર રહે છે. સળંગ મૂર્તિનું અંગો અંગનું નખથી શિખા પર્યંત શ્રીજી મહારાજની મૂર્તિની અંદર રહીને નખશિખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો શ્રીજી મહારાજ મૂર્તિનો રસ માણે છે, અને મૂર્તિથી ક્યારેય બહાર નીકળતા નથી, મૂર્તિમાં જ રહે છે. એવી અનાદિમુક્તની સ્થિતિ છે. રસ બસ થકા અંગો અંગમાં મહારાજની શ્રીજી મહારાજની મૂર્તિની અંદર રહ્યા થકા મૂર્તિનો રસ અને સુખ ભોગવે છે. એવા એ અનાદિમુક્તની સ્થિતિ છે, અને એ ક્યારેય મૂર્તિમાંથી બહાર આવતા નથી. ઓ માય ગોડ, બહાર જ આવતા નથી, ક્યારેય બહાર નથી આવતા. ઠીક, તો મૂર્તિમાં રહે છે એ ક્યાં લખ્યું છે વચનામૃતમાં? હવે વચનામૃત વિવરણમાં તો જે વાતો હોય તે એના ઈશારો રૂપ હોય, બધાના હાથમાં ના આવે, અમારે જેવા જાણ ભેદુના હાથમાં આવે. પણ વિવરણ કરતા જે બધા છે ને એ બધા પછી એમ સમજાય. જોવો ને, મધ્યના 66માં વચનામૃતમાં મહારાજે કીધું જ છે. શું આપણે તો આશ્ચર્ય થાય ને કે એમાં ક્યાં કહી નાખ્યું મૂર્તિમાં રહીને મૂર્તિને સુખને ભોગવે છે, એવું કંઈ શબ્દ તો આવ્યો નથી. તમે એટલા પાઠ કર્યા, કોઈને કંઈ હાથમાં આવ્યું એવું કે? એમાં છે જ મધ્યના 66માં. આપણે માથું ખંજોળવા મળે, એમનો યુગ શું હંજવારી એમ સાંભળેલું શું છે એમાં લખ્યું છે ભગવાન એને પોતા જેવો કરે છે. બીજું પ્રથમના 64માં લખ્યું છે ભગવાનના સાધર્મ્યપણાને પામે. એ તો કીધું છે. એ સાધર્મ્યપણું એટલે શું કે ભગવાન કૃપા કરીને પછી એને સાધર્મ્ય પામેલો છે, એટલે એને પોતાની મૂર્તિમાં રાખે છે. એ રાખે છે તમે ગોઠવો, એને જ ગોઠવ્યું ને. સાધર્મ્યપણું એટલે શું? રૂપ ગુણ ઐશ્વર્ય કાળ કર્મ માયાના બંધનથી નિર્બંધ થઈ જાય ભગવાન જેવો, એને સાધર્મ્યપણું કહેવાય. તો હા, એ તો અમને ખબર છે, બાબાશ્રી વાળા કે સાધર્મ્યપણું એને જ કહેવાય. પણ આવું સાધર્મ્ય પામ્યા હોય એને ભગવાન કૃપા કરીને આ મુક્તને એને પોતાની મૂર્તિમાં રાખે છે અંદર, અને મૂર્તિમાં રહીને એ સુખ ભોગવે છે. એ તમારો ગોઠવેલો અર્થ છે. તમને સમજાય છે કે આ એમણે ખેંચેલો છે. વચનામૃત કહેતું નથી, પ્રભુ કે છે. એટલે એમ પાછા કે સાધર્મ્યપણું જ્યાં જે આવે તે એમ જ જાણવું, વિવરણ કરતા રાખીએ છીએ. સાધર્મ્યપણું જ્યાં જે આવે તે એમ જ જાણવું કે ભગવાન એને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. આ ક્યાં મળે? એટલે બધે પાછા લખે. આ સ્થિતિ સમજવી, આ સ્થિતિ પામવી, અનાદિ મુક્ત ને મળો તો જ સમજાય, તો જ પમાય. તમારું વાટેલું તમારી પાસે જ મળે, બીજે ક્યાં મળે આવું? અમારે તો સ્વામિનારાયણ કે એ ખપે, એનું વચનામૃત કે ખપે, ગોપાળાનંદ સ્વામી કે ખપે. અમને તમારું ન ખપે. જો મારો આ નિશ્ચય છે, ગમે તેવો મહામુક્ત હોય, હું સ્વામિનારાયણના વચન સિવાય કોઈને ન માનું, ગોપાળાનંદ સ્વામીના વચન સિવાય કોઈને ન માનું, આ નંદ સંતોના વચન સિવાય કોઈને ન માનું. મનાય જ નહીં. આ અર્થ તમે ખેંચ્યો છે, ઇલાસ્ટિકને ખેંચીને આમ લાંબુ મળીને ચીડીને કરે. આમાં છે નહીં. બીજે કંઈ કીધું છે તો હા,
મધ્યના 25મા વચનામાં કીધું છે. એ શું કીધું છે કે ભગવાનના ચરણારવિંદમાં જઈને નિવાસ કરશે એ ભક્ત. નિવાસ કરશે ચરણારવિંદમાં, એ તો દાસત્વ પાપાશ્રીવાળા સમજાવે. ચરણારવિંદમાં જઈને નિવાસ કરશે એ તો દાસત્વનો શબ્દ છે. બાકી ચરણારવિંદમાં નિવાસ કરશે એનો મતલબ શું? આખી મૂર્તિમાં નિવાસ કરશે. અરે મારા મારો, મારા માવતર, આ ચરણારવિંદમાં નિવાસ કરશે એનો અર્થ એ છે કે અમે દાસ ભાવે આપની પાસે સામિપ્યમાં રહીશું ને આપની સેવા ચાકરી કરશું. અમારાથી જે બનશે તે, પણ પ્રભુ આપના ચરણમાં રાખો. આપણે કોઈને કંઈક તમારા ચરણમાં રાખો એટલે મતલબ સેવક કરીને રાખો એનો અર્થ છે. એમાં મૂર્તિમાં ક્યાંથી તમે અંગૂઠામાંથી ગરી ગયા કે કઈ બાજુથી ગીર્યા છે? ક્યાં આવે છે પ્રભુ? મારી માં ચડીને કરો આટલું જ છે? તો ના ના ના, તમને સીધું કહીએ ને, આ સીધું કહે ને. વાંચો અંત્યનું 33મું, એમાં કહ્યું છે કે ભગવાનનો ભક્ત છે એનો ભગવાનમાં પ્રવેશ થાય છે. આવે છે? એ આવે છે. ભગવાનના ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે. એ છે વાત અંત્યના 33માં. મધ્યના 38માં છે ભગવાનના ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે. છે ખરું છે. સારંગપુરના 11માં કહ્યું છે લક્ષ્મી જેમ ભગવાનમાં લીન થઈ જાય છે એમ ભગવાનનો ભક્ત પણ ભગવાનમાં લીન થઈ જાય છે. આવે છે વાત? આવે છે. અમને દરેક લબરકી થઈ ગઈ. આવે છે. આ જે શબ્દો છે એ તો માન્ય છે ને આપણે. બાપ બોલે એટલે પછી સવાલ નથી એમ. 33માં અંત્યમાં કીધું કે ભગવાનના ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે. મધ્યના 38માં કીધું ભગવાનનો ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે. સારંગપુરના 11માં કહ્યું લક્ષ્મીજી ભગવાનમાં લીન થાય છે, ભગવાનનો ભક્ત ભગવાનમાં લીન થાય છે. એમાં કયું જ છે? કયું છે? બીજું ગીતાના પ્રથમના 32મા વચનામાં કહ્યું કે પશુ ખીલે આવે અને પક્ષી માળામાં આવે તો માળામાં પક્ષી હોય ને, પક્ષી માળામાં બેઠું હોય અને માળામાં બેઠું બેઠું બોલે, ચાલે, બધું કરે. એમ આ ભક્તની સ્થિતિ ત્યાં કઈ છે અનાદિમુક્તની, કે ભગવાનની મૂર્તિમાં રહીને સર્વક્રિયા કરે. ઓ ત્યાં શંકા થાય છે. હો તમે આ વાત કરો છો પણ સારું અત્યારે નથી અડવું. બીજું કાંઈ બોલો. ગીતાના 18મા અધ્યાયમાં 55મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટપણે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તતો મામ તત્વતઃ જ્ઞાત્વા વિશતે તદંતરમ. ભગવાનને તત્વત જાણી લે છે એ ભગવાનમાં પ્રવેશ કરે છે. આવે છે? આવે છે. એવું આવે છે ખરું. અને જો ગોપાળાનંદ સ્વામીએ પ્રથમ ભાગની 25મા વાતમાં એમ પણ કહ્યું કૈવલ્ય મુક્તિની વાત કરતા કે પૃથ્વી જળમાં જ રહી છે, બહાર દેખાય છે તો પણ એ જળમાં જ છે. એમ એવો જે કૈવલ્ય ભક્ત મુક્ત છે એ પરમેશ્વરમાં જ રહે છે. કીધું છે? કીધું છે. આવીને ઊભું ક્યાં રહ્યું? કૈવલ્ય મુક્ત પર આવીને ઊભું રહ્યું ને, ત્યાં આવીને ઊભું રહ્યું ને. આપણે જે આમાં અનાદિમુક્તની સ્થિતિ ક્યાંય જુદી પડે છે? આવીને ઊભું ક્યાં રહ્યું? એમાં અક્ષરમસ્ય શરીરમ એ બોલે નહીં. શરીરનો ભાવ એ રીતે ભગવાન એમાં રહીને, ભગવાનમાં આ રહેતો નથી, ભગવાન એમાં રહે છે અંદર. એ ભક્ત તો શરીર છે પણ અક્ષરમસ્ય શરીરમ એ સૂત્ર કાઢી નાખે. વાંચો ત્યાં કીધું છે કે નહીં? કીધું છે. સાંભળો હવે તમે આ કૈવલ્ય મુક્ત પૃથ્વી જળમાં જ રહે છે, બહાર દેખાય છે એની જે વાત કરો છો ને, એ હકીકતે અક્ષરમસ્ય શરીર એમ સૂત્રના આધારે ભગવાન એમાં રહે છે. એટલે ભગવાનને અંદર પણ જુએ છે સાક્ષાતપણે, બહાર પણ જુએ છે. આ જ અર્થ થાય છે. આપણે કોઈને એમ કહીએ કે એ મારાનો જીવ તો દુકાનમાં જ રહ્યો છે, દુકાનમાં જ એનો જીવ રહે છે, તો એ દુકાની મય ગરી જાય છે આખો દી? જીવ રહ્યો છે, આસક્તિ ત્યાં રહી છે, વૃત્તિઓ ત્યાં ચોંટી છે. કોઈને એમ કહે કે એનો જીવ બૈરા છોકરામાં જ રહે છે, બૈરા છોકરામાં જ રહ્યો છે. શું બૈરા છોકરાને અંદર ગરી ગયો છે? આપણે કહીએ જ છે ને. એનો પૈસો તો, એનો જીવ તો રૂપિયામાં જ રહ્યો છે, પૈસામાં જ રહ્યો, સોનામાં જ રહ્યો છે, ધનમાં જ રહ્યો છે, દ્રવ્યમાં જ રહ્યો છે. એ રહ્યો છે એટલે શું મય ગરી જાય છે અંદર? વૃત્તિ, આસક્તિ, તલ્લીનતા એમાં છે. એમ પરમેશ્વરમાં રહે છે એનો મતલબ જ એ છે ભાઈ કે અખંડ ભગવાનમાં જોડાયેલો જ રહે છે.
જુદો જ પડતો. આસક્તિ એમાં છે. જેમ કોઈને મારે કે કામી હોય એને જોઈએ મનગમતી સ્ત્રીમાં જેમ એને છે તો એમ જોડાયેલો છે આસક્તિથી. એવો અર્થ છે. પણ માં શબ્દ અંદર શબ્દ આવે કે લીન શબ્દ આવે આ કીધું જો ગરી ગયા મૂર્તિમાં, જો આ કીધું ગરી ગયા મૂર્તિમાં. પણ એ આખું વાંચો ને બાવતર. અક્ષરમ છે શરીરમ કા કાઢી નાખો. મુક્તાનંદ સ્વામી કે છે જ્યાં જુએ ત્યાં રામજી બીજો ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ જાશે રે, અનુભવી નહીં અંતરે રહે રામ વાસે રે. જો અંતરે રહે રામ વાસે, અંદર પણ રામ છે અને બહાર જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય છે. સ્વામી જ કીર્તનમાં કહે છે. આ અર્થ છે પ્રભુ. પણ હવે ગીતાનું લાવ્યા છે એટલે સમજાવવું તો પડશે જ. સાંભળો, 18મા અધ્યાયનો 55 શ્લોક ઉપર રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યું છે. વિશતે એટલે પ્રવેશ કરવો થાય અર્થ સંસ્કૃતમાં. વિશતે તદંતર મતલબ પ્રવેશ કરે છે ભગવાનમાં. રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યું. બાપાશ્રી માનનારા સ્પષ્ટપણે કાન ખોલીને સાંભળજો, મેં નથી લખ્યું, હરિ સ્વરૂપે લખ્યું નથી, રામાનુજાચાર્ય લખ્યું છે. વિશતેનો અર્થ રામાનુજાચાર્ય કર્યો છે પ્રાપ્નોતિ ઇતિ અર્થ, ભગવાનને પામી જાય છે, તત્વતા જાણી લે છે, ભગવાનને પામી જાય છે. રામાનુજાચાર્ય કહે છે વિશતેનો અર્થ રામાનુજાચાર્ય એમ કરવાનો કે પામી જાય છે, અંદર પ્રવેશી જાય છે, એવો રામાનુજાચાર્ય અર્થ કર્યો નથી. અરે કોઈ આચાર્ય કરતા નથી, કોઈ શાસ્ત્ર કરતો નથી, કોઈ વૈષ્ણવ આચાર્ય, કોઈ વૈષ્ણવ પુસ્તક કહેતું નથી કે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં પ્રવેશી જાય છે, પામી જાય છે. આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે ગીતા ભાષ્ય લખ્યું છે એમાં એમણે એમ લખ્યું અનભતિ કાશે આનંદમ મામ અનુભવતી ઇત્યર્થ, પરમ આનંદનો અનુભવ પામી જાય છે. અને વાતે સાચું, ભગવાનનું દર્શન થાય ત્યારે શું થાય? પરમાનંદમ પરમાનંદમ આનંદમ આનંદ. મહારાજ કે એક ક્ષણ સમાધિમાં જઈ આવ્યો હોય તો જાણે હજારો યુગ પર્યંત એટલો આનંદ આનંદ આનંદ. એટલે આપણને કોઈના પ્રિય પાત્ર હોય એનું દર્શન થાય શું? આનંદ થાય કે એની અંદર જતા રહી? આનંદ આનંદ. જગત ખરી જાય પ્રભુ, ભગવાનનું દર્શન થાય અને આનંદ 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 આનંદ. એ ગોપાલ સ્વામી લખી વિશતે અનુભવતી ઇત્યર્થ, ભગવાનનો પરમાનંદનો આનંદનો આનંદનો એને ભગવાનનો આનંદ થાય છે, અનુભવ થાય છે. જ્યાં જોઈએ તો પછી એનો પરમાનંદ ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે, અનુભવ થાય છે, ભગવાનનો જ અનુભવ થાય છે. બીજોને કાંઈ અનુભવ થતો, કોઈ માઇક પદાર્થનો અનુભવ થતો નથી. આ વિશતનો અર્થ ગોપાળાનંદ સામે કર્યો છે અને તમે બાપાશ્રી વાળામાં અંદર પેશી જવાનો અર્થ કરો છો. કારણ કે શક્ય જ નથી, ભગવાનની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી. આ એક સિદ્ધાંત, અફર સિદ્ધાંત છે આચાર્યોનો શાસ્ત્રોનો. આ અર્થ ભાષ્ય ગોપાલ સાહેબ લખતા લખતા ગીતાના અધ્યાય 11નો 54મા શ્લોકનો નિર્દેશ પણ કર્યો છે કે ત્યાં પણ કીધું છે. સ્વામીને બધું ખ્યાલ છે. તો ત્યાં શું કીધું છે? આ બધી વાત છે ને અત્યારે 55માં જે આગળ શ્લોકની વાત કરી ને વિશતે, એમાંય લખ્યું છે ભક્ત્યા મામ અભિજાનાતિ. અર્જુન, આ મારી ભક્તિનો પ્રભાવ છે, મારી અનન્ય ભક્તિથી જ મને પામે છે. એટલે આપણે નથી કહેતા, આ વૈષ્ણવ વાત કરતા, ભગવાનનો મહારાસ અખંડ ચાલે છે પણ ગોપી ભાવ વગર પ્રવેશ થતો નથી. એ કહેવાનો અર્થ એ છે ભગવાનના ધામમાં ભક્તિ વગર પ્રવેશ નથી, ભક્તિ વગર ભગવાનને પમાતું નથી, ભગવાનના આનંદ રસમાં ભક્તિ વગર પ્રવેશ નથી. આપણે કહીને કે ભાઈ ત્યાં એનો પ્રવેશ નથી, ત્યાં એનો પ્રવેશ નથી, આ એનો પ્રવેશ નથી. એ ક્ષેત્રમાં, એ રસ માણવામાં, ભગવાનની સેવામાં, એ મુક્તોની પંક્તિમાં, એ અક્ષર મુક્તોની પંક્તિમાં એનો પ્રવેશ નથી. પણ કોનો થાય? મામ ભક્ત્યા, મારી અનન્ય ભક્તિથી અર્જુન એમાં પ્રવેશ મળે છે, ત્યારે એનો પાસ મળે છે. કાઓ હા, સમજાયો અર્થ? પ્રવેશ એનો ભગવાનના ધામમાં, એ મહારાસમાં, એ આનંદ રાસમાં, એ અક્ષરની મુક્તિ પંક્તિમાં, એ મુક્તોની સભામાં, એ ભગવાનની સેવામાં ભક્તિ વગર અર્જુન કોઈનો પ્રવેશ નથી.
11મા અધ્યાયમાં એ બધું ગણાવ્યું. તમે અર્જુન ગમે એટલા વેદાધ્યાન કરે, યજ્ઞ કરે, તપ કરે, જે કરવું તે કરે નહીં, પણ મારી અનન્ય ભક્તિ છે. ભક્ત્યા તું અનન્ય. શું થાય? મને જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ શક્ય. અનન્ય ભક્તિથી મને જાણી શકે છે, જોઈ શકે છે અને મારામાં પ્રવેશ કરી શકે છે. આ ભક્તિનો પ્રભાવ છે. પણ પ્રવેશનો અર્થ શું છે? પામવું, એમાં પ્રવેશ મેળવવો. મહારાજમાં, મુક્તોની મંડળીમાં, એ સભામાં, એ સેવામાં, એ ભગવાન અક્ષરધામમાં ભક્તિ વગર શક્ય નથી. જે કરવું એ બીજું કરો. પ્રભુ, આ કેટલી મોટી વાત છે. ઓહ, અને સામે દ્રષ્ટાંત છે. જુઓ, શુક્રાચાર્ય અને બલિ મહારાજ યજ્ઞ કરતા હતા. વામનજી આવ્યા, 3 ડગલા પૃથ્વી માગી. શુક્રાચાર્યએ જોયું, જળ લઈને સંકલ્પ કરતો નહીં, આ વિષ્ણુ ક્ષેત્રમાં આવ્યા છે. ઓળખી ગયા, પણ પ્રવેશ ન થયો. જુઓ તમે, કારણ કે ભક્તિ નથી. અને બલિ મહારાજના હૃદયમાં ભક્તિ છે. તો એમણે 3 ડગલા પૃથ્વી આપી, સંકલ્પ કર્યો, વામનમાંથી વિરાટ થયા. બલિએ જોયા, જાણ્યા અને બલિ પામી ગયો. આજે પણ દરવાજે ઊભા છે, બલિને દરવાજે. સેવક અને સ્વામી થઈને ત્યાં છે ને, એ બલિ ભગવાનના અંદર પ્રવેશી ગયા. આ દ્રષ્ટાંત સામે છે. અને પહેલાને ભક્તિ નહોતી શુક્રાચાર્યને, એ ઓળખી શક્યા પણ તત્વતઃ જાણી પણ ન શક્યા, વિરાટને જોઈ પણ ન શક્યા અને પામી તો શક્યા જ નહીં. એ ભક્તિનો મહિમા છે કે ભગવાનનું આ એવું જ ક્ષેત્ર છે. મારું જે ધામ છે, મારા જે મુક્તો છે, મારું જે સાહચર્ય છે, મારી જે સેવા છે, મારું જે પાર્ષદ પણ પામે છે, મારા પાસે ભક્તિ વિના નથી સંભાવ. પણ પ્રવેશ નથી, એ અર્થ આમ નથી. મૂર્તિમાં પ્રવેશનો અર્થ નથી. પ્રાપ્નોતિ ઇતિ અર્થ. અને ત્યાં લખ્યું શ્લોકમાં 11ના 54મા શ્લોકમાં ગોપાળાનંદ સ્વામીએ, રામાનુજાચાર્ય બંનેએ નાયમ આત્મા પ્રવચેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ્ય વૃણુતે તેન લભ્ય. ભગવાન જેને ઈચ્છે એ જેને પામી શકે અનન્ય ભક્તિથી. ત્યાં લભતે શબ્દ મૂક્યો છે. પામે જ થાય અર્થ. પ્રવેશ મૂર્તિની અંદર થાય એવો કોઈ આચાર્યો અર્થ કરતા નથી. પ્રભુ, હવે શું કરવું? જો ગોપાળાનંદ સ્વામીની એક વાત બહુ સરસ છે, હું તમને ગોતીને દઉં. ગોપાળાનંદ સ્વામી શું અર્થ કરે છે પ્રવેશનો? અને ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ વચનામૃત વંચાવ્યું. એટલે આપણે આવશું હમણાં. ત્યારે તે સાંભળીને સોમલેખાચાર્ય પૂછ્યું છે, દેહ મૂકીને પ્રવેશ થતો? મારું મન લાગે છે કે પછી જ લો, પહેલાં તમને વચનાર્થ સમજાવી દઉં, એટલે નહીં તો તમે લોચે ચડી જાઓ. એટલે સારંગપુરનું જે 11મું એમણે કહ્યું ને, લક્ષ્મીજીનું અને પક્ષીના માળાનું કહ્યું ને, એ અત્યારે હું નથી લેતો, કારણ કે એમાં તમે થોડુંક આ સમજવામાં સિંક્રો નહીં થાય, એક સૂત્રતા નહીં રહે. પણ અંત્યનું જે 33માં જે કહ્યું છે, અહીંયા તો ગીતામાં આપણે સમજી લીધું કે ના પાડી. હવે મહારાજ શું કહે છે? કારણ કે એમણે કીધું ને 33માં કીધું છે ભગવાનનો ભક્તમાં પ્રવેશ થાય છે. એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો. બરાબર. તે મારા વાત કરે છે. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ શ્રવણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય, જો બધું ગણાવે છે, એક એક શબ્દ મહત્વનો હોય, તથા આત્મનિષ્ઠા તથા સંતોનો સમાગમ, એનું બંધાણ એવું હોય, તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણનો બંધાણી આદિ હોય, તેને તેના વિના ચાલે નહીં. અફીણ કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પીએ પણ તેનું ગળે બળે તો પણ તેને તે વિના ચાલે નહીં. એને ઘણા રૂપિયા આપો તો પણ એ બંધાણથી એને વાલા ન થાય અને પણ લે પણ નહીં. એ વ્યસન એના જીવ સાથે જડાઈ ગયું છે. તેમ જેને
ભગવદ ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં. તે વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં ને ભગવદ ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને ઈશક અતિ હોય એવો જે ભગવાનનો ભક્ત